એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની કેટલી જરૂર છે? ઘણી વખત આપણે કેમ હાગમટે ઇન્વિટેશન આપી, લગ્ન હોય તો તમે બે આવજો, હાગમટે ઘણી વખત બધાના નામ લખી નાખતા. એટલે જેને ખરેખર એમના સાસુનો ત્રાસ હોય, સસરાનો ત્રાસ હોય, એમના હસબન્ડનો ત્રાસ હોય, કે એને કોઈ ક્રુએલ્ટીની સાથે કરતા હોય, ક્રૂરતા કરતા હોય, એટલે જે 85 ની ડેફિનેશન આવે એમાં જનરલી લોકો એવું સમજતા હોય પાંચેય આંગળી સરખી નથી. એમ ફેમિલીમાં બધા જ ખરાબ હોય એવું નથી બનતું. કોક તો એવું હોય કે સપોર્ટમાં હોય જ છે. એના સાસરિયા પક્ષવાળા એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ નથી આપી રહ્યા. એ લોકોની પોઝિશન છે, એ લોકોની એટલી સ્ટેટસ છે કે એની સારી જગ્યાએ મેડિકલ શું કહેવાય ટ્રીટમેન્ટ કરે, છતાંય નથી આપી શકતા. આવી સમયે છોકરી ઓકે મેડમ, તો આપે જે કીધુું કે ઘણી વખત એક વ્યક્તિને છૂટાછેડા લેવા છે, એક વ્યક્તિને નથી લેવા, તો એનું પરિણામ શું આવી શકે? પત્નીને છૂટું ન પડવું જોઈએ. ફેમિલી લોઝ જે બન્યા એ ક્યાંક ને ક્યાંક આપણા જે રિવાજો છે એના આધારે જ બન્યા છે. એટલે ફેમિલી લો ની અંદર માત્ર તમે એક લો આધારિત ન જોઈ શકો, એની અંદર તમારે આપણા જે જૂની જે રિવાજો આવે છે એ પણ ધ્યાને રાખવા પડે. ખાસ કરીને જો મ્યુચ્યુઅલ કન્સન્ટ હોય બેયનું તો ઈઝી થાય છે. પરંતુ જ્યારે એક પાર્ટી ટર્મ્સ એન્ડ કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય ત્યારે એક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. એમાં ખૂબ વાર લાગે છે. બંનેને છૂટા થવું છે, પણ જો બાળક છે તો એનું પરિણામ કઈ રીતના કોની સાથે મોકલવામાં આવે છે? છેલ્લા ઘણા વર્ષોમાં આ સેપરેશનના કિસ્સાઓ પણ ખૂબ વધતા જાય છે. હવે અહીંયા જનરેશન ડિફરન્સ થઈ, નવી ટેકનોલોજી આવી, મોબાઈલ આવી ગયા, ઘણા થોડુંક વધારે ભણી ગયા હોય, સંતાન ઇન્વોલ્વ હોય, તમે બે અલગ છો તો કોઈ પ્રશ્ન નથી કે તમે બંને છૂટા થઈ ગયા. પણ જ્યારે બાળક તમે આવ્યું છે ને જ્યારે એ ઇન્વોલ્વ છે ત્યારે તમારે થોડા કોમ્પ્રોમાઇઝીસ કરવા પડે. અને જો તમને એવું લાગે સ્ટાર્ટિંગથી જ ઘણાઈને અત્યારે આપણે જૂના વડીલો હોય ને તો એમ કે હસબન્ડ વાઈફને ન બનતું હોય ને તો એવું બાળક કરી લો એટલે સરખું થઈ જશે, એમ જવાબદારી આવશે. પણ હું તો કહું છું જ્યાં સુધી જો બેયને પહેલેથી મનમેળ નથી ને તો તમારે બાળક કરવામાં થોડોક સમય આપવો જોઈએ. કારણ કે એકવાર આપણે ઘણા બધા સાક્ષી, ભગવાનની સાક્ષી અને એક વચન લેતા હોય છે, નિભાવતા હોય છે. આ ફ્રેન્ડશિપ તો છે નહીં કે હવે નથી મજા આવતી તો હવે આપણે ફ્રેન્ડશિપ પૂરી, એક લગ્ન જેવું. કારણ આપણે કીધું કે ભાઈ મધર ફાધર પ્રેશર થી કરે છે, એમાં હું ખાસ કહેવા માંગીશ કે પ્રેશર ન કરવું જોઈએ અત્યારે, કારણ કે અત્યારની જનરેશન એ મુજબની છે ને. લગ્ન કરવાના હોય તો આપણે જે કેમ કુંડળી ને એવું બધું મેચ કરીએ. હવે તો હું એમ કહું છું કે અમુક એકાદ વર્ષની મોબાઈલની કોલ ડિટેલ કાઢીને મેચ કરી લેવાય, તકલીફ પડે. 100%. પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવું તો લિવ ઇન રિલેશનશિપમાં લોકોને એવું હોય છે કે અમે રહીએ એટલે સાથે એક વન ટાઈપ ઓફ મેરેજ જેવી અમારા વચ્ચે રિલેશનશિપ છે, અમને કાયદો માન્યતા આપે છે એવું લોકોને લાગે છે. અને લિવ ઇન ટૂંકમાં એવું કહી શકાય કે બિન ફેરે હમ તેરે એવી એક. હવે એટલું હવે ભગવાન એમને જે સદબુદ્ધિ આપે. Hi everyone, my name is Maulik Majetia. This is my another podcast in my YouTube channel. My YouTube channel name is વાતો with Maulik. વાતો with Maulik માં વાતો સાંભળવા માટે તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે મહેમાન આપણી સાથે વધારે છે તે સાહેબ જુનિયર બાર એસોસિએશનના ચેરમેન અને QRT જે આપણી ક્વિક રિસ્પોન્સ ટીમ છે એના કોર્ડિનેટ એવા શ્રી શિવરાજસિંહ ઝાલા, સાથે મેડમ જે QRT ટીમના કોર્ડિનેટર છે, સાથે જુનિયર બાર એસોસિએશનના સલાહકાર સમિતિના સભ્ય છે એવા ભૂમિકાબેન પટેલ. તો વેલકમ સર અને વેલકમ મેડમ. થેન્ક યુ. સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર અમને આમંત્રિત કરવા બદલ. મારું નામ શિવરાજસિંહ બી ઝાલા છે. મારી 2017ની સનદ છે. છેલ્લા અંદાજે 10 વર્ષથી વકીલાતના ક્ષેત્રમાં કાર્યરત છું. આજે આપણે જે વકીલાતના ક્ષેત્રમાં અલગ અલગ કાયદાઓ છે તેના વિશે થોડીક કાયદાની વાતો આપણે કરીશું. હું તથા મારી સાથે ભૂમિકાબેન પટેલ જેઓ પણ વકીલાતના ક્ષેત્રમાં છે. તો આજે મૌલિકભાઈ આપણે કાયદા અને અનુસંધાને બધી ચર્ચાઓ. ઓકે, થેન્ક યુ. હવે સર આપણે જે તમે QRT ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ 108 પેલા તો એ છે શું, એના જે આપ કોર્ડિનેટર છો તો એનું છે શું અને એની શરૂઆત ક્યાંથી થઈ છે? વકીલાતનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે. વકીલાતના ક્ષેત્રમાં આપણે ઘણી વખત અલગ અલગ જગ્યાએ કચેરીઓએ ઘણી વખત આપણે પક્ષ રજૂ કરવા જતા હોય છે. જેમ કે પોલીસ સ્ટેશન જવાનું થતું હોય છે કે જુદી જુદી સરકારી કચેરીઓમાં જવાનું થતું હોય છે. છેલ્લા અમુક વર્ષોના આપણે કિસ્સાઓ જોઈએ તો ઘણી વખત વકીલો સાથે અમુક સરકારી કચેરીઓમાં, ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં ગેરવર્તન થતું હોય છે. ક્યાંક ને ક્યાંક બંને જણા પોલીસ અને વકીલ ક્યાંક ને ક્યાંક કાયદાના જાણકાર હોય તો ઘણી વખત ઈગો ક્લેશ થતા હોય છે. ઘણી બધી
તકલીફો થતી હોય છે, જેને કારણે અમે QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ 108 એટલે 108 વકીલોની એક એવી ટીમ તૈયાર કરેલી છે કે જ્યારે કોઈ પણ વકીલને કાંઈ પણ તકલીફ પડે તો આ જે ટીમ છે એ ત્વરિત તેના નિરાકરણ માટે તે અમારા વકીલ મિત્રને અમે તે ઓફિસ સરકારી કચેરીથી લઈ અને કાયદાકીય માર્ગદર્શન કોર્ટ સુધી આપી શકીએ તે માટે અમારી એક ટીમ છે, જે એક એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જેવું જ હાલમાં તો આપને ખ્યાલ છે કે ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હજી લાગુ નથી પડ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક નાનું મોટું પ્રોટેક્શન અમારા વકીલ મિત્રને થાય તેવા ઉદ્દેશ્યથી અમે રાજકોટ શહેરમાં એક ટીમ બનાવેલી છે. ઓકે. અને ગુજરાતમાં સૌ પ્રથમ ક્વિક રિસ્પોન્સ ટીમની આપણે રચના રાજકોટમાં કરેલી હતી. ઓકે. અને આ ક્વિક રિસ્પોન્સ ટીમની કામગીરીથી પ્રભાવિત થઈ અને સુરત શહેર છે, જુનાગઢ શહેર છે, ત્યાં પણ ક્વિક રિસ્પોન્સ ટીમની એક ગઠન થયેલું છે. અને અમદાવાદ જેવા શહેરમાં પણ તેઓ અમને ફોનના કે મેસેજના માધ્યમથી એવું જાણવા મળતું હોય છે કે ભાઈ અમારે પણ આ ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવી છે. હાલમાં ઘણા વકીલો આ ટીમ અને આ ટીમની કામગીરીથી સંતુષ્ટ હોય એવું અમને ઘણા લોકોએ એવો અભિપ્રાય આપેલા છે અને અમને પ્રોત્સાહન પણ આપેલું છે. ઓકે. એટલે સાહેબ QRT ટીમ એટલે કોઈ પણ ફોર એક્ઝામ્પલ આપણે રાજકોટનું લઈએ તો રાજકોટમાં કોઈ પણ વકીલને કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ માટે QRT ટીમનો સંપર્ક કરી શકે છે અને એમના પ્રશ્નનું નિરાકરણ થઈ શકે છે. હા, અને એના માટે અમારે QRT ટીમમાં જે 108 લોકો છે ને વકીલો, એમાંથી અમે 7 જેટલા કોઓર્ડિનેટર વકીલો રાખેલા છે. ઓકે. 7 કોઓર્ડિનેટરમાં અમે 4 આપણા પુરુષ વકીલ મિત્રો છે અને 3 મહિલા મિત્રો છે. એમાં એક ભૂમિકાબેન પટેલ પણ બહુ સારી એવી કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. કારણ કે હવે આ ક્ષેત્રમાં વકીલાતના ક્ષેત્રમાં આપ જોશો તો મહિલા વકીલો પણ છેલ્લા અમુક સમયમાં તેમને પણ જોવા મળે છે કે ભાઈ વકીલાતના ક્ષેત્રમાં તેઓ પણ ઝંપલાવી રહ્યા છે, મહિલા વકીલો પણ. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે અત્યારે ચાલે છે, ઝુંબેશ ઘણી જગ્યાએ ઉપાડેલું હોય છે, તો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની કેટલી જરૂર છે? એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની તો તાતી જરૂર છે. જુનિયર વકીલ હોય, મિડ લેવલના વકીલ હોય કે સિનિયર વકીલ હોય, કોઈ પણ વકીલને અત્યારે એક સમયની માંગ છે કે ભાઈ ખરેખર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ પડવો જોઈએ. કારણ કે છેલ્લા ઘણા સમયમાં આપણે એવા બનાવો ન્યૂઝપેપરના માધ્યમથી કે મીડિયાના માધ્યમથી જોતા હોઈએ છીએ કે ભાઈ વકીલો ઉપર પણ હુમલા થતા હોય છે. એટલે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આપણે જોઈએ તો ભારતમાં કુલ અત્યારે 28 જેટલા રાજ્યો અને 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તેમાં અત્યારે કર્ણાટકમાં, રાજસ્થાનમાં અને તેલંગાણા જેવા રાજ્યોમાં ઓલરેડી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ પડી ગયેલ છે. ઓકે. હવે ગુજરાત પણ એક ભારતનું ખૂબ મહત્વનું અને મોખરે રાજ્ય કહી શકાય. તો ગુજરાતમાં પણ ઘણા સમયથી એક હલચલ જોવા મળે છે કે ભાઈ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, એડવોકેટ પ્રોટેક્શન એક લાગુ પડશે, પરંતુ એક જે ક્લિયર પિક્ચર હોવું જોઈએ કે ક્યારે થશે, શું છે, એનું હજી બહુ એવું પિક્ચર ક્લિયર થતું નથી. પરંતુ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગુજરાતમાં વહેલામાં વહેલી તકે લાગુ પડે તેવી મોટા ભાગના ગુજરાતના વકીલોની આ એક માંગ તો છે જ. એના માટે અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અમારું નામ જુનિયર બાર એસોસિએશન છે, એટલે નાનું મોટું કામ અમારું પણ યોગદાન અમે આપી શકીએ. એના માટે થોડાક સમય પહેલા અમે પણ હાલમાં અમારી જે માતૃ સંસ્થા છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ત્યાં અમે 30 થી 35 જેટલા વકીલ મિત્રોએ એક નવી કોર્ટમાં જે પોસ્ટ ઓફિસ છે તેમાં પોસ્ટ કરી, ફાસ્ટ સ્પીડ પોસ્ટ કરી અને BCG ને મોકલેલું છે આખો ડ્રાફ્ટ કે ભાઈ તમે વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરો. એવી જ રીતે અમે ધીમે ધીમે પોસ્ટના માધ્યમથી તો ચાલુ રાખીશું, પણ હવે જોઈએ હવે સરકારમાં અમારે હવે કાંઈ આ જે જંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ કર્યા એવા અમારે ન કરવા પડે અને ઇઝી ગોઈંગથી પ્રોટેક્શન એક્ટ લાગુ પડે તો સારું. એક હું એડવોકેટ પ્રોટેક્શન એક્ટમાં એક ઉમેરો કરવા માંગુ છું કે અમુક આધારભૂત સૂત્રો દ્વારા એવી માહિતી છે કે આનું ડ્રાફ્ટિંગ તૈયાર થાય છે. આ ડ્રાફ્ટિંગમાં હજી એક વધારાની રેમેડીઝ એડવોકેટને મળે, જેમ કે એડવોકેટની ધરપકડ કરવાની હોય તો સીધી ધરપકડ કરવાને બદલે
બાર કાઉન્સિલ ઓફ અમારું ગુજરાત છે તો જે તે સ્ટેટનું કાઉન્સિલ હોય Yes, આપણે કેમ yes. બીસીજી છે તો તેની એક પરમિશન લઈ અને ત્યારબાદ જો એડવોકેટની ધરપકડ થાય એવી એક રેમેડી મળે તો એડવોકેટ્સ માટે Yes. વધારાનો બેનિફિટ થઈ શકે છે. સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો કે અત્યારે જનરલી સામાન્ય લોકોને લગતા કયા પ્રશ્નો એવા હોય છે કે જે એડવોકેટ વકીલ પાસે લોકો વધુ પડતા આવતા હોય છે? આપણે આમ રોજિંદા જીવનમાં જોઈએ તો તકલીફ તો બધાને પડતી જ હોય છે એટલે સામાન્ય રીતે જોઈએ તો હમણાંથી એક રાજકોટમાં મારામારી ક્રાઇમનો રેશિયો વધતો જાય છે તો એક મારામારીને લગતા પછી ચેક બાઉન્સને લગતી મેટર Okay. વધારે હોય છે પછી હવે ઘરેલું હિંસા પણ જોવા મળે Yes, છે yes. એને રિલેટેડ કેસ વધારે હોય છે અને અત્યારે સાયબર ફ્રોડ પણ આપ મીડિયાના માધ્યમથી ઘણી સરકાર પણ તકેદારી રાખે છે કે Yes. ભાઈ આ પ્રકારની તમે તકેદારી રાખો કોઈ પણ વોટ્સઅપમાં મેસેજ આવે કોઈ પણ ફાઇલ આવે તો એ ઓપન ના કરવી એટલે સાયબર રિલેટેડ પણ ક્રાઇમનો રેશિયો ધીરે ધીરે વધતો જાય છે. Yes. હવે વકીલ તરીકે આ બધી તો સામાન્ય વાત થઈ હા. સામાન્ય માહિતી બધાને ખ્યાલ હોય પરંતુ ઇન ડેપ્થ ક્યાં કાયદાકીય આમાં રેમિડીઝ હોય કઈ રીતે આમાંથી આપણે બહાર આવવું શું કાયદો છે એના વિશે આપણે ભૂમિકાબેન પટેલ રાજકોટમાં આજુબાજુના સિટીમાં પણ ઘણી કોર્ટોમાં પ્રેક્ટિસ કરે છે અને ખૂબ સારા કેસો હેન્ડલ કરે છે તો ભૂમિકાબેન પટેલ આ બધા વિશે કાયદાકીય માહિતી અને માર્ગદર્શન વધારે સારી રીતે આપી શકશે. મેડમ હવે જે પ્રમાણે સાહેબે કીધું કે પ્રશ્નો ઘણા બધા આવે છે જે ખાસ કરીને ફેમિલીને લગતા વધારે અત્યારે હોય છે તો ફેમિલી લો વિશે થોડું ઇનડેપ્થ સમજાવી દો. ફેમિલી લોઝમાં અત્યારે આપણે જોઈએ તો જ્યારે કોઈ આપણા સામાજિક જે આપણું સ્ટ્રક્ચર છે એ પ્રમાણે જનરલી કોઈ પણ છોકરો અને છોકરીના લગ્ન થાય એટલે છોકરીને સાસરે જવાનું થાય બરાબર એટલે એ આખું એનું ફેમિલી છોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે આપણા ફેમિલી લોઝમાં એવી અને આપણે જૂના કિસ્સાઓ જોયા છે ઘણી વાર દહેજના કારણે છોકરીઓને સળગાવી નાખવાની ને એવા બધા પ્રશ્ન જે એની વહુ છે ને સળગાવી નાખવાના ને અન્ય કોઈને કોઈ રીતે જાનથી મારી નાખવાના એવા કિસ્સાઓ બનતા એટલે એને ધ્યાને લઈને આપણે ફેમિલી લોઝ આવ્યા એમાં અલગ અલગ પ્રકારના છે. સૌથી પહેલા એક જે સામાન્ય રીતે તમે બધા સાંભળ્યો હશે 498 નો કેસ કર્યો 498 નો કેસ કર્યો કે જે જૂની આઈપીસી હતી એમાં 498 એ હતી. હવે એને સેક્શન બીએનએસ માં જે નવા કાયદા આવ્યા એના પ્રમાણે 85 થઈ ગઈ છે એટલે એની અંદર કોઈ પણ જે વહુ છે કે કોઈ છોકરી છે કે એને એના સાસરિયા પક્ષ તરફથી કોઈ પ્રોબ્લેમ હોય કે એને કોઈ ક્રુએલ્ટી એની સાથે કરતા હોય ક્રૂરતા કરતા હોય એટલે જે 85 ની ડેફિનેશન આવે એમાં જનરલી લોકો એવું સમજતા હોય જ્યારે તમે સાથે મારકૂટ કરી હોય છોકરી સાથે અને એની સાથે કોઈ ફિઝિકલ અસોલ્ટ કર્યો હોય તો જ તમે ફરિયાદ કરી શકો પણ એવું નથી. જે એની અંદર જે ક્રુએલ્ટીની વ્યાખ્યા આપી છે એ વાઇટ છે કે એની સાથે મેન્ટલ ક્રુએલ્ટી થતી હોય કે દાખલા તરીકે તમે વારે ઘડીએ કોઈ વસ્તુ માટે મેણા ટોણા મારો છો કે એને પછી તમે એવું કહો છો તું તારા ઘરેથી કઈ લઈને નથી આવી તારા મા બાપે તને આ શીખવાડ્યું નથી ને આ પ્રકારના આપણે જોઈએ છે કે જે હજુ પણ જેવા અમુક ફેમિલીઝ છે કે જે હાઉસ હોલ્ડ જે કે જેમાં એજ્યુકેશનનું પ્રમાણ ઓછું છે કે એવા બધા ફેમિલીઝ છે એની અંદર આવા પ્રશ્નો બનતા હોય તો એને પણ મેન્ટલ ક્રુએલ્ટીની વ્યાખ્યામાં લેવામાં આવે છે. એટલે આવા સમયે પણ જે છોકરી છે એક પોલીસ સ્ટેશનમાં અત્યારે જનરલી જે આ એફઆઈઆર છે એના માટે મહિલા પોલીસ સ્ટેશન અલગથી દરેક જગ્યાએ બનાવવામાં આવ્યા છે એટલે મહિલા પોલીસ સ્ટેશનની અંદર જઈને ફરિયાદ કરી શકે. પછી સેકન્ડ એના માટે રેમેડી ઉપલબ્ધ છે કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ નીચે ડાયરેક્ટ કોર્ટમાં ફરિયાદ કરી શકે. તો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની નીચે તમે ફરિયાદ ક્યારે કરી શકો? દાખલા તરીકે કોઈ એની અંદર પણ લોકોને એવું છે જ્યારે મારકૂટ કરતા હોય ને એવું કોઈ ફિઝિકલ અસોલ્ટ વાળો હોય ત્યારે તમે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ નીચે ફરિયાદ કરી શકો પણ એવું નથી. એની અંદર તમે દાખલા તરીકે તમારી કોઈ છોકરીની કોઈ મેડિકલ કન્ડિશન છે એના સાસરિયા પક્ષવાળા એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ નથી આપી રહ્યા એ લોકોની પોઝિશન છે એ લોકોની એટલી સ્ટેટસ છે કે એની સારી જગ્યાએ મેડિકલ શું કહેવાય ટ્રીટમેન્ટ કરે છતાંય નથી આપી શકતા આવી સમયે છોકરી કોર્ટ પાસે જઈ શકે. પછી ઘણીવાર એવું થાય કે નાના નાના જે કુટુંબો હોય કે જ્યાં સમાજમાં લોકોને આબરૂની બહુ પેડી એટલે એના મા બાપે એને એવું કહેતા હોય કે તું ઘરે પાછી ના આવતી એટલે ત્યાં ગમે એટલો ત્રાસ હોય તો પણ એને પરાણે ત્યાં જ રહેવું પડે એના સાસરિયામાં જ રહેવું પડે. એટલે આવા સમયે તમને જે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર તમને રેસિડન્સ ઓર્ડર મળે એટલે કે એના હસબન્ડના ઘરની અંદરથી એને કાઢી ન શકે એવો પ્રોટેક્શન ઓર્ડર કોર્ટ આપે.
કે તમારે અહીંથી ઘરમાંથી બહાર તમે આને કાઢી નહીં શકો, અથવા તો જો છોકરીને એવી બીક હોય કે હું એની સાથે રહીશ તો મને અસોલ્ટ કરશે, તો કોર્ટ એવો ઓર્ડર કરી શકે તમે તમારી પાસે જેવું મકાન છે એવી જ ઓપ્શનલ જે રેસિડેન્સીની વ્યવસ્થા એને કરી આપો. એવો પણ તમને ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર ફરિયાદ કરો તો એની અંદર રેમેડી મળી શકે. પછી વસ્તુ આવે કે ઘણીવાર છોકરીઓ અહીંથી આપણે જોઈએ કે આમ તો દહેજ પ્રથા તો અત્યારે આપણે લીગલી રીતે તો બેન છે, પણ છતાંય અત્યારે જે આપણા સમાજના કહી શકાય કે રૂઢિ કે રિવાજ કે એના પ્રમાણે જયારે છોકરી જાય તેને કરિયાવર આપતા હોય મા બાપ, ઘણીવાર એવું હોય કે રાજી ખુશીથી પણ આપતા હોય, પરંતુ જયારે છોકરાને પ્રોબ્લેમ થાય બંને હસબન્ડ વાઈફને, એટલે છોકરીને ગાડી મૂકે અને એની જે વસ્તુઓ હોય એ ત્યાં રાખી લે, અને પછી એની પાસે બીજો કોઈ ઓપ્શન ના હોય કે ત્યાંથી કેવી રીતે લઈ આવે, કારણ કે ત્યાં આખું સામેનું ફેમિલી છે, છોકરી એકલી હોય એટલે ત્યાંથી બધો સામાન લાવે. તો એ સમયે પણ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર કોર્ટ એવી શું કહેવાય રેમેડી આપી શકે કે તમે ભાઈ કરિયાવરનો સામાન છે આને રિટર્ન કરી દો, એવો પણ ઓર્ડર થઈ શકે. આમાં હું એક કાયદા બહારની અને એક નીતિમત્તાની વાત કરી દઉં. ઘણી વખત કોઈ ફિમેલને ત્રાસ હોય તો ઘણી વખત આપણે કેમ હાગમટે ઇન્વિટેશન આપી, લગ્ન હોય તો તમે બે આવજો, હાગમટે ઘણી વખત બધાના નામ લખી નાખતા હોય. એટલે જેને ખરેખર એમના સાસુનો ત્રાસ હોય, સસરાનો ત્રાસ હોય, એમના હસબન્ડનો ત્રાસ હોય, એ લોકોના જ નામ લખાવવા જોઈએ. એ એક હું નીતિમત્તાની વાત કરું છું. ઘણી વખત એ લોકો બધાના નામ લખાવી દે, દેર, દેરાણી, જેઠ, જેઠાણી, જેટલા લોકો એના કુટુંબમાં આવતા હોય. ઘણી વખત એ લોકો એ ખાલી એ સમજાવવા માટે એક વડીલ તરીકે વાત કરતા હોય, પરંતુ આ લોકો એનું નામે નાખી દે. તો એક કાયદાની તો વાત છે, પણ એક નીતિમત્તા અને એક મૂલ્યની દ્રષ્ટિએ એક મારી નમ્ર વિનંતી છે, કેમ કે મોટા ભાગના કાયદા બધા સ્ત્રી પ્રધાન ને સ્ત્રી રિલેટેડ હોય છે, તો અમે પુરુષ છીએ, તો પુરુષ તરીકે હવે ખૂબ ઓછા આવ્યા અમને કાયદા અને એવા સ્પેશિયલ એક નથી હોતા. તો એક એવી નમ્ર વિનંતી છે કે જેનો ખરેખર ત્રાસ હોય એમનો જો નામ આવે એ વધુ સારું. બધા એના નામ લખી જ નાખો જેટલા છે એટલા. આમાં એક વસ્તુ પાંચેય આંગળી સરખી નથી, એમ ફેમિલીમાં બધા જ ખરાબ હોય એવું નથી બનતું. કોક તો એવું હોય કે સપોર્ટમાં હોય જ, બધા જ એવું ન હોય કે સપોર્ટ ન હોય. કોક તો ફેમિલીમાંથી કોક તો એવું હોય કે સપોર્ટ કદાચ કરતું જ હોય, ઇનડાયરેક્ટલી તો ઇનડાયરેક્ટલી, કદાચ ડાયરેક્ટલી ના કરી શકે. તો તમે જે મુજબ કીધું તો એનું નામ દેવું તો એ કઈ યોગ્ય બાબત નથી. એ તો બરાબર છે, ચોક્કસ એમને પુરુષોનું લાગી આવે તમને બંનેને કદાચ, પરંતુ અત્યારે તમે એક રીતે જોવો ને તો તમે ભલે એમ વાત કરો, વાત સાચી છે કે ઘણીવાર આવા તમે કીધા એવા કિસ્સાઓ પણ બનતા હોય છે, પણ એનું હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી પ્રમાણ હજુ ઓછું છે. એમ જેટલું સ્ત્રીઓને હજુ જેટલું ભોગવવું પડશે નથી હોતું, કારણ કે તમે સમાજની દ્રષ્ટિએ જો આપણો સામાજિક ઢાંચો છે એ જોઈએ તો પણ સ્ત્રીઓને છે એ ઘર મૂકીને જવાનું છે. પ્લસ અત્યારે હજુ આપણામાં એટલી બધા ફેમિલીમાં એટલી અવેરનેસ નથી કે એ લોકો છોકરીઓને ઇન્ડિપેન્ડન્ટ બનાવે કે એ પછી પોતાની રીતે રહી શકે. એમ કે જ્યાં સુધી છોકરીઓ ઇન્ડિપેન્ડન્ટ નથી અને જ્યાં સુધી ફાઇનાન્શિયલી કોઈ ઉપર ડિપેન્ડન્ટ છે ત્યાં સુધી એ કોઈ પણ, કારણ કે ઘણી વાર એવું બને કે ઘરે પિયર વાળા રાખી લેતા હોય પણ ત્યાંથી ને સતત ટોર્ચરિંગ આવતું હોય કે તું તારા સાસરે પાછી જતી રહે, આમ જતી રહે. એટલે એ બધું ઘણી વાર એવું બને કે એ બધું સોલ્વ કરવાના કારણે આવા ખોટા આરોપો લગાવતી હોય કે ભાઈ આ હું જે કોઈ બે જણા વધારે આ ફરિયાદની અંદર આવી જશે તો કદાચ મારું આ જે છે બધું વહેલું સુલટી જશે અને સમાધાનના માધ્યમથી પતી જશે. કારણ કે અત્યારે મેં તમને કીધું એમ ફેમિલી લોઝની અંદર ઘણા બધા કાયદા છે. એક તો મેં તમને બે વાત કરી ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની નાની, પ્લસ તમે જયારે ડાયવોર્સ ફાઇલ કરવા જાઓ, ફોર એક્ઝામ્પલ કોઈ છોકરીને ના હસબન્ડ સાથે એની સાથે નથી ફાવતું તો એ ડાયવોર્સની પ્રોસિજર છે એ બહુ લાંબી હોય છે, કારણ કે એ સિવિલ કેસ ગણાય. સિવિલ કેસની અંદર જો તમારે આખો કેસ ચલાવવો પડે અને મિનિમમ 1.5-2 વર્ષ જેવો સમય જતો રહે. એટલે પછી જયારે એને રીમેરેજ કરવા હોય ત્યારે એની ઉંમર જાજી થઈ ગઈ અને આવા ઘણા બધા પ્રશ્ન થઈ જાય. અને જયારે મેન્ટેનન્સની ને આ સેક્શન 85 જો BNS ની વાત કરી એ બધા ક્રિમિનલ લોસ છે, એટલે એની અંદર જે પ્રોસિજર છે ને ફાસ્ટ થાય. એટલે ઘણીવાર આવો પ્રશ્ન બનતો કે ક્યાંક ને ક્યાંક આપણી લીગલ સિસ્ટમમાં ખામી છે. એમ કે તમે જે બીજા કેસીસ તો ઠીક છે ચાલો લાંબા ચાલે છે, પણ જે આવા ફેમિલી રિલેટેડ લોસ છે કે જ્યાં બે વ્યક્તિની યંગ એજ છે જતી રહે પછી એના રીમેરેજ થવાય પ્રોબ્લેમ છે. એટલે દરેક વખતે આપણે એવું ના કહી શકીએ કે માત્ર છોકરીઓનું છે, કારણ કે એની પાસે ઓપ્શન નથી હોતો. ઘણી વાર એવું થાય છે સામેવાળા પક્ષને એવું હોય કે ડાયવોર્સ નથી આપવા અને આ છોકરીને એવું છે કે મારે ડાયવોર્સ લેવા છે, તો ત્યારે એની પાસે ઓપ્શન ન રહે એટલે આવી રીતે નામ નાખીને આવું કરતો. એટલે આમાં આપણી લીગલ સિસ્ટમની એ ખામી છે એવું મારું માનવું છે. અને એ સિવાય બાકી મેં તમને કીધું અગાઉ બે તો મેં તમને કીધું છે કે કઈ રીતે છોકરીઓ પાસે રેમેડી અવેલેબલ છે ને એની સિવાયની એક એ ફેમિલી કોર્ટની અંદર BNSS 144 નીચે મેન્ટેનન્સની અરજી કરી શકે જેની અંદર એને મેઇનલી મેન્ટેનન્સ આપવામાં આવે છે. અને ડોમેસ્ટિક વાયલન્સ એક્ટમાં હું એક
વસ્તુ મારે એડ કરવાની રહી ગઈ કે એની અંદર તમને પ્રોટેક્શન ઓર્ડર મળી શકે. પ્રોટેક્શન ઓર્ડર એટલે મતલબ કે ઘણી વાર એવું થાય કે છોકરી છે એના ઘણી વાર છોકરીએ લવ મેરેજ કર્યા હોય, પછી લવ મેરેજ કરીને જતી રહે, એટલે બંને વચ્ચે અત્યારે તમે જોયું જ છે કે મેરેજ ઘણી વાર જે પ્રેમ પ્રકરણ હોય એમાં છોકરી તરફથી ના આવે એટલે છોકરાઓ એને હેરાન કરવાનો ટ્રાય કરતા હોય. ઘણી વાર આપણે જોયું છે મર્ડર બી થઈ ગયા છે. તો સેમ ઘણી વાર એવું થાય કે છોકરી જયારે મેરેજ કરીને જાય પછી રિટર્ન આવતી હોય તેને પાછી બોલાવવા માટે સતત જે છોકરો એના હસબન્ડ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય કોઈ પણ રીતે હોઈ શકે. ઘણી વાર ફોન કરીને એને ઘણા બધા કોલ્સ કરે કે પછી એને મળવાની ટ્રાય કરે, અને એના ઘરના લોકો છે એ પણ છોકરીને ફોન કરીને ટોર્ચરિંગ કરતા હોય. તો એવા ટાઈમમાં કોર્ટ પ્રોટેક્શન ઓર્ડર પણ આપી શકે અને રિસ્ટ્રેન્ટ ઓર્ડર પણ આપી શકે. તમારે જે છોકરી જ્યાં રહેતી હોય એના અમુક એરિયાની અંદર તમારે નહીં જવાનું, એને કોલ નહીં કરવાનું, એ બી ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની નીચે ઇન્ક્લુડેડ છે. અને આ એવું છે કે આ વસ્તુની લોકોને નથી ખબર હોતી. એ લોકોને ખાલી એટલી જ ખબર હોય પોલીસ કમ્પ્લેન થાય અને મેન્ટેનન્સ મળે એમ. આનાથી જે ઇનડેપ્થ તમને આવા ઓર્ડર્સ પણ મળી શકે એ લોકોને નથી ખબર હોતી. એટલે કરિયાવર રિટર્ન લેવા બાબતે એ માટે પણ ઘણીવાર પ્રશ્નો ઉપસ્થિત થતા હોય. ત્યારે આ એવું નોલેજ છે કે જે સામાન્ય બધા લોકોમાં હોવું જોઈએ એમ. ઓકે મેડમ, તો આપે જે કીધું કે ઘણી વખત એક વ્યક્તિને છૂટાછેડા લેવા છે, એક વ્યક્તિને નથી લેવા, તો એનું પરિણામ શું આવી શકે? એટલે જ્યારે ડાયવોર્સ બે રીતે થઈ શકે. એક તો મ્યુચ્યુઅલ કન્સર્ટ થી થઈ શકે, બંને જણાને લેવા છે તો આપણને ખબર છે આપણે નોટરી પાસે જઈએ, એક શું કહેવાય એક કરાર થાય, પછી એ કરારના આધારે તમે કોર્ટ પાસે જાઓ એટલે કોર્ટ તમને બંનેને 6 મહિનાનો કુલિંગ ઓફ પીરિયડ હોય એ આપે, અને પછી 6 થી 7 મહિનાની અંદર તમારા ડાયવોર્સ ગ્રાન્ટ થઈ જાય, તમારી પાસે ડાયવોર્સ ડિક્રી આવી જાય. પણ પ્રશ્ન ત્યારે ઉદ્ભવે જ્યારે એક વ્યક્તિનો છૂટાછેડા લેવા છે, એકને નથી લેવા. તો જ્યારે એક વ્યક્તિને છૂટાછેડા લેવા તો એને છે ને સૂટ ફાઇલ કરવો પડે ફેમિલી કોર્ટની અંદર, અને એ શૂટની અંદર તમારી પાસે સ્પેસિફિક ગ્રાઉન્ડ હોવા જોઈએ, અને તો જ કોર્ટ, કારણ કે આપણું જનરલી આપણી જે સંસ્કૃતિ છે એ પ્રમાણે એવું માને કે ભાઈ સામાન્ય જે ઝઘડાઓ હોય એની અંદર પતિ પત્નીને છૂટું ન પડવું જોઈએ. ફેમિલી લોઝ જે બન્યા એ ક્યાંક ને ક્યાંક આપણા જે રિવાજો છે એના આધારે જ બન્યા છે. એટલે ફેમિલી લો ની અંદર માત્ર તમે એક લો આધારિત ન જોઈ શકો, એની અંદર તમારે આપણા જે જૂની જે રિવાજો આવે છે એ પણ ધ્યાને રાખવા પડે. એટલે ફેમિલી લોઝ ની અંદર સ્પેશિયલી જો આપણે હિન્દુ મેરેજ એક્ટની એની વાત કરીએ તો એની અંદર જે ડાયવોર્સ મળે છે એમાં સ્પેસિફિક ગ્રાઉન્ડ ઘણા છે, પણ હું તમને કહું કે જે જનરલ આપણે ઇન જનરલ કહી શકીએ તો એક તો તમને ક્રુએલ્ટીના ગ્રાઉન્ડ ઉપર મળી શકે. હસબન્ડ વાઇફ બંનેની વાત કરું છું, માત્ર વાઇફની નહીં. હસબન્ડને જોતા હોય કે એની વાઇફ તરફથી ક્રુએલ્ટી થતી હોય. હમણાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો કે કોઈ એકનો એક દીકરો હોય કોઈ જગ્યાએ અને પછી એની વાઇફ એને એવું કહે કે ભાઈ તું મા બાપથી અલગ થઈને રહે, તો એ વન ટાઈપ ઓફ ક્રુએલ્ટી જ થઈ, અને એ ગ્રાઉન્ડને આધારે તમે કોર્ટમાંથી ડાયવોર્સ મેળવી શકો. પછી સેકન્ડ હે કોઈ છોકરી કે છોકરો બંનેમાંથી કોઈ એક ધર્મ પરિવર્તન કરી નાખે તો સંન્યાસ લઈ લે કે એવો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો એ સમયે પણ તમને ડાયવોર્સ મળી શકે. પછી કોઈ બેમાંથી કોઈ એક સ્પાઉસ છે કે હસબન્ડ કે વાઇફ એ ઘણા સમયથી કોઈ રિઝનેબલ કોઈ પણ કારણ વગર એને છોડીને જતો રહ્યો અને લાંબા સમય સુધી પ્રયત્ન કરવા સુધી એ રિટર્ન ન આવતા હોય, કે એક ટાઈમે એને શું કહેવાય કે ઘણો સમય થઈ ગયો, 1 વર્ષ 1.25 વર્ષ થઈ ગયું, લોકો પ્રયત્ન કરે છે અને કોઈ કારણ બી નથી આવ્યું, છતાંય રિટર્ન નથી આવ્યું, તો આવા સમયે પણ ડાયવોર્સ મળી શકે. ખાસ કરીને જો મ્યુચ્યુઅલ કન્સન્ટ હોય બેયનું તો ઈઝી થાય છે, પરંતુ જ્યારે એક પાર્ટી ટર્મ્સ એન્ડ કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય ત્યારે એક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે, એમાં ખૂબ વાર લાગે છે. એટલે જનરલી એવું માનવું છે કે તમને ખબર જ છે કે તમે બંને સાથે નથી રહી શકો, એકનું મન નથી કે મારે સાથે રહેવું જ નથી એમ. તો જનરલી આપણે લો ની વાત કરીએ, પણ અત્યારે આપણે વાત કરીએ લો ની કરી, પણ સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ, કારણ કે આપણે સામાન્ય જે વાત કરીએ છીએ અવેરનેસ માટે, સામાન્ય લોકો માટે વાત કરીએ તો સામાન્ય લોકો મારું એવું માનવું છે કે જ્યારે તમારા બેમાંથી એક જ્યાં સુધી તમે એક ઇનફ ટાઈમ સુધી તમે પ્રયત્ન કરી લો તમારા હસબન્ડ કે વાઇફને મનાવવાની, પછી તમે છતાંય એ નથી માનતા અને અલગ થવું જ છે, તો હું માનું ત્યાં સુધી એવા કોઈ કેસીસમાં પડ્યા વગર, કારણ કે અત્યારે આપણી લીગલ સિસ્ટમમાં તમને કીધું ઘણી બધી ખામીઓ છે અને એના કારણે બે જણાની સામસામે બંને ફેમિલીઝ છે એ પણ બેને હેરાન થતી હોય. તો આવા સમય હું માનું ત્યાં સુધી જનરલી જો એક સ્પાઉસને જોઈતા હોય તો મ્યુચ્યુઅલ કન્સર્નથી લઈ લેવા જોઈએ, કારણ કે આમાં બંનેનો સમય બચે, બંનેને રીમેરેજ કરવાનો પોસિબિલિટીઝ બી વધી જાય. ઓલું એવું થાય કે તમે એક ઉંમર પછી તમારા બંનેના ડાયવોર્સ થાય તો પછી તમારે બંનેને કોઈ સારું પાત્ર મળવામાં પ્રશ્ન ઉદ્ભવ થતા હોય, એવું થતું હોય. સંતાન હોય તો વધારે ના ઉપર અસર ને એવું થતું હોય. ઓકે મેડમ, તો આપણે જે મુજબ વાત કરી એ મુજબ ફોર એક્ઝામ્પલ બંનેને છૂટા થવું છે, પણ જો બાળક છે તો એનું પરિણામ કઈ રીતના કોની સાથે મોકલવામાં આવે છે? જનરલી જ્યારે બાળકની કસ્ટડીની વાત આવે ને તો એમાં કોર્ટ બાળકનું વેલફેર જોતી હોય કે કોની સાથે રહેશે તો એ સારી રીતે એનું શું કહેવાય ઉછેર થઈ શકશે. એટલે એમાં ખાલી માત્ર ઇકોનોમિક સિચ્યુએશનની વાત ન આવે,
કે બંનેમાંથી કોનું બિહેવિયર સારું છે, કોણ વધારે રિસ્પોન્સિબલ છે. જનરલી એવું માનો આપણે એક આપણામાં કહેવત છે કે માતે માં બીજા વગડાના વા, એટલે જનરલી જ્યાં સુધી બાળક જો નાનું હોય તો કોર્ટ મોટે ભાગે એવું પ્રિફર કરતી હોય કે મધર સાથે રહે. પરંતુ ફોર એક્ઝામ્પલ કે એની માતા છે અને જ્યારે લગ્ન જીવનમાં હતા એ દરમિયાન એને બીજે અફેર્સ હતા, અથવા તો એની કોઈ એવી ચાલ ચલગત સારી નથી, અથવા તો એ કોઈ એવા ક્રાઇમમાં સંડોવાયેલા છે, તો આવા સમયે બાળકની કસ્ટડી ફાધરને પણ આપી શકાય. બીજી વસ્તુ, ઘણા એવું સમજતા હોય કે બાળકનું વેલફેર કોની સાથે છે એનો મતલબ ખાલી ઇકોનોમિક સ્ટેટસ, કે ભાઈ કોની પાસે કેટલા પૈસા વધારે, કોની પાસે મિલકત છે, કોની આવક સારી છે એ જોતું. એવું નથી હોતું. વેલફેરનો મતલબ એવો થાય કે બાળકનો સર્વાંગી વિકાસ ક્યાં થઈ શકશે. એમાં એના સંસ્કારની વાત આવી જાય, એમાં એના એજ્યુકેશનની વાત આવી જાય. કારણ કે કોર્ટ એવો ઓર્ડર કરી શકે કે જો દાખલા તરીકે કોઈ ફાધર છે એ જનરલી એવું જ બનતું હોય કે એ વધારે ઇકોનોમિકલી સ્ટેબલ હોય, કારણ કે ઇન્કમનો સોર્સ એની પાસે જ સારો હોય. એટલે લોકો એવા ગ્રાઉન્ડ ઉપર કસ્ટડી માંગતા હોય કે ભાઈ મારી ઇકોનોમિક સિચ્યુએશન સારી છે, હું મને સારું એજ્યુકેશન આપી શકીશ, બરાબર, એટલા માટે. પરંતુ દરેક વખતે કોર્ટ એ નથી જોતી હોતી તમે એને કેટલા રિસ્પોન્સિબલ. અત્યાર સુધી દાખલા તરીકે ઘણી વાર એવું બને કે વર્ષ દિવસથી બંને હસબન્ડ વાઈફ અલગ અલગ રહેતા હોય, બરાબર. હવે વર્ષ દિવસની અંદર તમે ક્યારેય તમારા બાળકને મળવાનો પ્રયત્ન ન કર્યો હોય, તમે એને એ લાગણી કે હૂંફ ન આપી શકતા હોય, ઇવન તમે જ્યારે બંને સાથે રહેતા હતા ત્યારે તમે બાળક પાછળ સમય નથી આપતા, તો આ બધું કોર્ટ કન્સિડર કરતી હોય છે. એટલે કોઈ પણ ફાધર કે કોઈ પણ મધર, હવે સેમ વસ્તુ મધર નહીં આવે. ઘણી વાર એવું થાય કે બંને જણા જોબ કરતા હોય, તો મધર છે એના બાળકમાં ધ્યાન ન આપતા હોય, કે ઘણી વાર એને એવા મેડિકલ એના ઇશ્યુઝ હોય છતાંય એ સમયે ત્યાં હાજર ન રહેતા હોય, એની જગ્યાએ ફાધરની પ્રેઝન્સ વધારે હોય, તો કોર્ટ એ કન્સિડર કરે કે ભાઈ તમે તમારા બાળક માટે કેટલું એને લાગણી આપી શકો છો, હૂંફ આપી શકો છો. પછી સેકન્ડ વસ્તુ એ હોય કે દાખલા તરીકે ફાધર છે તો એના ત્યાં દાદા હોય, દાદી હોય, તો જ્યારે કોઈ એક બાળકનો સર્વાંગી વિકાસ હોય ત્યારે એને બધા રિલેટિવ્સની જરૂર પડે, એનો ઉછેર એક સારા વાતાવરણમાં થવો જોઈએ એમ. તો ઘણીવાર એવું બને કે ફેમિલીને જોઈને અહીંયા છોકરી છે એ સિંગલ રહે છે, એના પિયરવાળા એને એક્સેપ્ટ નથી કરતા, એકલી રહે છે, તો દાદા શું છે, દાદી શું છે, આપણું સમાજનું સ્ટ્રક્ચર શું છે એ જોવા માટે ઘણીવાર ફાધરને કસ્ટડી આપતા હોય. અને સેકન્ડ વસ્તુ એવું થતું હોય કે કસ્ટડી ન આપે તો પણ વિઝિટેશન રાઇટ તો આપતા જ હોય છે. વિઝિટેશન રાઇટ એક જ વસ્તુમાં કોર્ટ ડિનાય કરે કે જ્યારે ફાધર છે, મેં કીધું એમ કે ભાઈ બહુ એવા ક્રાઇમમાં સંડોવાયેલા હોય, કે દારૂ પીવાની ટેવ વાળા હોય, કે એડિક્શન હોય કોઈ પ્રકારનું, તો એવા ટાઈમમાં જ વિઝિટેશન રાઇટ નથી આપતા. બાકી ગમે દાખલા તરીકે મધરની કસ્ટડીમાં હોય તો ફાધરને વિઝિટેશન રાઇટ મળે, ફાધરને કસ્ટડી આપે તો મધરને વિઝિટેશન રાઇટ મળે. એની અંદર કોર્ટ પ્લેસ ને એવું નક્કી કરીને આપે કે તમારે અઠવાડિયામાં એકવાર આ જગ્યા ઉપર કે આ જગ્યા ઉપર છોકરા સાથે તમે આની હાજરીમાં મળી શકો. એટલે કારણ કે એવું છે કે જ્યારે બાળકના વિકાસની વાત આવે, બે વ્યક્તિને નથી ગમતું પણ બાળકનો તો એમાં કોઈ દોષ નથી, તો જ્યારે બાળકના વિકાસની વાત આવે તો એવા સમયે એને બધા જોઈએ, મધરે જોઈએ, ફાધરે જોઈએ, દાદા દાદી, નાના નાની, બધાની જરૂર પડે એમ. એટલા માટે કોર્ટ વિઝિટેશન રાઇટ તો લગભગ બધા બાળકોને આપતા જ હોય છે. એ સિવાય કે મેં કીધું કે મ્યુચ્યુઅલ કન્સર્નથી ડાયવોર્સ થયા હોય અને બેમાંથી એક સ્પાઉસ છે પોતે મધર કે ફાધર બેમાંથી એક ના પાડી દે કે અમે વિઝિટેશન રાઇટ અમારા જતા કરીએ છીએ, તો વાત અલગ છે. બાકી ડાયવોર્સ પછી પણ બાળકનો વિઝિટેશન રાઇટ તો મધર ને ફાધર બંને પાસે રહે. ઓકે, એટલે છૂટાછેડા થઈ ગયા છે છતાં પણ ક્યારે પણ મળવું હોય તો એ મળી શકે છે. હા, સિવાય કે તમે એવા છૂટાછેડાના કરારની અંદર એવી સ્પેશિયલ ક્લોઝ નાખેલી છે કે મારે હું બાળકને મારા જે વિઝિટેશન રાઇટ છે એ બધા હું જતા કરું છું, હું કોઈ દિવસ એની સામે નહીં જોઉં કે હું એને મળવા માટે કોઈ આગળ જતા કોર્ટમાં કોઈ અરજી કે એવું કઈ નહીં કરું તો ન મળી શકે. બાકી તમારે એમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે તમે એ બાબતે કઈ નક્કી નથી કર્યું ને એમને બંને ઘણી વાર એવું બને કે ડિસિઝન આમ બહુ જલ્દીમાં લઈ લીધું હોય અને એના કારણે તાત્કાલિક ધોરણે બે અલગ પડી ગયો ડાયવર્સ, પછી એ બેમાં જેની પાસે બાળક ન હોય ને એવું થાય કે મેં ડાયવોર્સ લઈ લીધા પણ મારે મારા બાળકનું શું, તો એ વિઝિટેશન રાઇટ માટે કરી શકે. ઇવન કસ્ટડી માટે અરજી છે ફેમિલી કોર્ટમાં કરી શકે. આપણે છેલ્લા ઘણા વર્ષોમાં આ સેપરેશનના કિસ્સાઓ પણ ખૂબ વધતા જાય છે. હવે અહીંયા જનરેશન ડિફરન્સ થઈ, નવી ટેકનોલોજી આવી, મોબાઈલ આવી ગયા, ઘણા થોડુંક વધારે ભણી ગયા હોય, એટલે આ સેપરેશનની ખરેખર તો વડીલોનું માર્ગદર્શન લઈ અને સીધું હાલો આપણે કાગળિયા બનાવી નાખ્યા, સાઈન કરી નાખો, નથી કરવી તો હું જાઉં છું, આ કેસ કરું છું, હાલો ન કરું ડાયરેક્ટ પહોંચ્યું છું કોર્ટે, એવું કરવા કરતા આપણો ભારત દેશ ખૂબ સારો દેશ છે. વડીલોનું એક માર્ગદર્શન લઈ અને હું તો કહું તેની પહેલા 2-3 વખત મીડિયેશન ટાઈપનું સિટિંગ કરી કોઈ સમજદાર વ્યક્તિ અને જે ખરેખર અનુભવી હોય, આપણા વડીલ હોય, એમનું
2-4 વખત માર્ગદર્શન લઈ અને પછી નિર્ણય લ્યો તો વધુ સારું. કેમ કે હજી એક લગ્ન જીવન એક બંધન જ છે અને આપણે ઘણા બધા સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ અને એક વચન લેતા હોય છે, નિભાવતા હોય છે. આ કાંઈ ફ્રેન્ડશીપ તો છે નહીં કે હવે નથી મજા આવતી તો હવે આપણે ફ્રેન્ડશીપ પૂરી. એક લગ્ન જીવનના જો તાંતણે બંધાણા હોય તો બંને પક્ષે અમુક એવો સમય આપવો જોઈએ અને વડીલોને પણ જો શક્ય હોય એવા પીઢ વ્યક્તિઓને પણ થોડાક ઇન્વોલ્વ કરી અને બને તો વધારે નજીક આવે, જોડાઈ જાય એવા પ્રયત્ન કરવા જોઈએ. ખાસ કરીને જયારે સંતાન ઇન્વોલ્વ હોય, તમે બે અલગ છો તો કોઈ પ્રશ્ન નથી કે તમે બંને છૂટા થઈ ગયા, પણ જયારે બાળક તમે આવ્યું છે ને જ્યારે એ ઇન્વોલ્વ છે ત્યારે તમારે થોડા કોમ્પ્રોમાઇઝીસ કરવા પડે. અને જો તમને એવું લાગે સ્ટાર્ટિંગ થી જ ઘણાઈને અત્યારે આપણે જૂના વડીલો હોય ને તો એમ કે હસબન્ડ વાઈફ ને ન બનતું હોય ને તો એવું બાળક કરી લો એટલે સરખું થઈ જશે, એમ જવાબદારી આવશે. પણ હું તો કહું છું જ્યાં સુધી જો બેયને પહેલેથી મનમેળ નથી ને તો તમારે બાળક કરવામાં થોડોક સમય આપવો જોઈએ. કારણ કે એકવાર બાળક થઈ ગયા પછી જો તમે કોમ્પ્રોમાઇઝ ન કરી શકે, તમારા બેની લાઈફ તો ખરાબ થાય જ છે, પણ તમે જે નવા ત્રીજા વ્યક્તિ જે જીવ લાવો છો એની પણ લાઈફ ખરાબ થાય. એટલે બને ત્યાં સુધી હું શિવરાજભાઈ કીધું એ વાત પણ સાચી છે કે વડીલોનું માર્ગદર્શન લેવું જોઈએ. પણ હું એક આ વસ્તુથી ડિફર કરીશ કે ઘણીવાર વડીલો જનરલી મેં આવું ઘણી જગ્યાએ સાંભળેલું છે કે તમારે મનમેળ નથી, તમે એક બાળક કરી લો, જવાબદારી આવશે એટલે છોકરો આપોઆપ સમજી જશે ને પછી બધું સરખું થઈ જશે. છોકરાને એવું કે ભાઈ છોકરી નથી અત્યારે માનતી, તું બાળક કરી લે તો એ પછી ક્યાંય ઝઘડા નહીં કરે ને બાળકમાં એનું જીવન પોરવાઈ જશે ને એવા બધા હોય. પણ ખરેખર અત્યારના ટાઈમમાં એવું નથી હોતું. કારણ કે અત્યારે ઘણી વાર એવું હોય છે કે સામાન્ય આપણે મિડલ ક્લાસ જોઈએ ને તો એ હસબન્ડ ને વાઈફ બંને વર્કિંગ હોય. એટલે તમે અત્યારે હવે એવું માનો કે કોઈ છોકરામાં પોરવાઈને કોઈ છોકરી છે એ કોમ્પ્રોમાઇઝ કરી લેશે, તો સેમ છોકરા માટે લાગુ પડે. છોકરીની વાત નથી કે છોકરો બી એનું બાળક આવ્યું એટલે હવે એ કોમ્પ્રોમાઇઝ કરી લેશે ને બધું સમજી જશે ને એવું નથી હોતું. એટલે જો તમારે બાળક ન થયું હોય, તમારી વચ્ચે મનમેળ નથી, તો માનવતાની દ્રષ્ટિએ તમારે આગળ કોઈ બાળક પ્લાન ત્યાં સુધી ન કરવું જોઈએ ત્યાં સુધી તમારો મનમેળ ન આવે. ઓકે. અને આમાં આપણે ઘણી વખત એવું પણ સાંભળતા હોય છે કે જે વકીલ પાસે જાય છે વકીલ પણ ઘણી વખત સમજાવતા હોય છે. જનરલી અમારી પાસે પણ જયારે ક્લાયન્ટ આવે ને અમે એવું જોઈએ કે ભાઈ કોઈ મેજર ઇસ્યુઝ નથી, સિવાય કે કોઈને એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય અથવા તો બહુ એવા મેજર ફેમિલી તરફથી ઇસ્યુઝ ન આવતા હોય તો જનરલી અમારી પણ પેલી એમના સલાહ એ જ હોય, એડવાઇસ એ જ હોય, તમે બંને જો શક્ય હોય તો બંને જોવો, કોમરો કરો, થોડો સમય જવા દો. કારણ કે ઘણી વાર એવા હોય કે ડિસિઝન છે ને એ અગ્રેશનમાં આવી અને તાત્કાલિક ડિસિઝન્સ લઈ લેતા હોય કે મારે આમ કરી નાખવું છે, ઈગો આવી જતો હોય ઘણી સમયે. તો જ્યારે તમે એક રિલેશનમાં આવો છો, કેમ આપણે આપણા મધર ફાધર સાથે કોઈ ઈગો નથી રાખતા, આપણી ભાઈ બહેન સાથે ઈગો નથી રાખતા, જ્યારે તમારો પાર્ટનર છે તો એની સાથે તમારે ઈગો રાખવાની જરૂર નથી. લોકો એમ કે છે કે તમારે લાઈફ ટાઈમ રહેવાનું પાર્ટનર સાથે જ છે, પણ છતાંય જ્યારે ઈ બે વચ્ચે ક્લેસીસ છે ને ત્યારે તમે જો તો સૌથી વધારે ઈગો ક્લેસીસ હોય છે. એટલે કોર્ટ પણ, વકીલો નહીં, કોર્ટમાં પણ જ્યારે કોઈ પણ છોકરી છે મેન્ટેનન્સની કમ્પ્લેન દાખલ કરે અથવા તો ડાયવોર્સ શૂટ ફાઇલ કરે તો આ બંને વખતે કોર્ટ પણ પહેલી વાર તો મીડિયેશનમાં મોકલે જ છે. ત્યાં એમના પ્રોફેશનલ મીડિયેટર હોય કે જે બંનેને બેસાડી અને બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કરે. એટલે જ્યારે ફેમિલી કોર્ટમાં કોઈ પણ તમે અરજી કરો, મેન્ટેનન્સની કરો, તમને આજે મેં કીધું એફઆઈઆર તમે પોલીસ સ્ટેશનમાં કર્યું, ચાર્જશીટમાં જઈને જાય, ટ્રાયલમાં કોર્ટમાં જાય તો હિયરિંગ પહેલા કોર્ટની પણ એવી જ એડવાઇસ હોય છે કે તમે પહેલા એકવાર મીડિયેશનમાં જાઓ. અને મીડિયેશનમાં જો તમે ગયા અને ત્યાં એવું હોય છે કે મીડિયેશનમાં તમને એવું વાતાવરણ આપવામાં આવે કે ત્યાં તમે ગમે એકબીજા સાથે બોલો, કે તમે ત્યાં ગમે વાત કરી, એ કોઈ વસ્તુને પુરાવા તરીકે ટ્રાયલ દરમિયાન ઉપયોગમાં ન કરી શકાય. કારણ કે ઘણી વાર લોકો એવું સમજે કે હું મીડિયેશનમાં જઈશ, હું કંઈક બોલી જઈશ તો એ વસ્તુ મારી અગેન્સ્ટમાં વહી જશે. એટલે હું આ આપના માધ્યમથી બધા લોકોને કહેવા માંગુ છું તમે મીડિયેશનમાં જે વસ્તુ કે જે કંઈ પણ ડિસ્કશન કરો છો એ તમે ફ્રીલી કરી શકો. એની કોઈ પણ વસ્તુને લઈ અને એ વસ્તુ તમારો પુરાવા તરીકે કોર્ટમાં ઉપયોગ ન થઈ શકે. ભલે મીડિયેટર હોય એ ત્યાંના પ્રોફેશનલ જ હોય કે અમારા એડવોકેટ્સમાંથી સિલેક્ટ થયેલા એક મીડિયેટર હોય, પરંતુ એ પણ નોંધ કરતા હોય કે તમે બંને શું લખ્યું કે પણ એ કોઈ પણ ડોક્યુમેન્ટેશન છે ને ટ્રાયલમાં ઉપયોગમાં નથી આવતું. એટલે ઘણા લોકોને એવી બીક હોય છે કે અમે મીડિયેશનમાં જાશું ને અમે સાચું બોલી જાશું તો મેં તો મારી અરજીમાં આવું લખાયું છે પછી હું ત્યાં સાચું બોલીશ તો કારણ કે તમે જ્યાં સુધી સાચું નહીં ત્યાં સુધી કોઈ વસ્તુનું નિરાકરણ નહીં આવે અને તમે ડરતા અને આ ડરના કારણે કોઈ સાચું બોલતું નથી. એટલે આપના માધ્યમથી ખાસ તો હું એક કહેવા માંગીશ કે તમે મીડિયેશનમાં જાઓ ત્યારે તમે ફ્રીલી વાત કરી શકો છો. ત્યાં તમારે કોઈ એવું રાખવાની જરૂર નથી કે મારું આ બધું મારા વિરુદ્ધમાં ઉપયોગમાં થશે પુરાવામાં. મેડમ હવે ફોર એક્ઝામ્પલ આ તમે મીડિયેશન બોલ્યા પણ એમાં કોઈ એવું છે કે તમારા ધ્યાનમાં કે પોઝિટિવ રિસ્પોન્સ કે પોઝિટિવ રિપ્લાયમાં આવેલો હોય? એક બે કેસ ને ઘણા બધા કેસીસમાં એવું થયું છે કે જ્યારે બંને હસબન્ડ વાઈફને એમાં એવું થાય કે વાઈફના તરફથી એના પિયર વાળા કંઈક કહેતા હોય કે તારા ઘરના આમ છે તારા આમ છે, પછી હસબન્ડ હોય તો એના તરફથી એના મમ્મી પપ્પા એને એવું કહેતા હોય કે
ઈ બે વાતાવરણમાંથી બહાર જ ન આવી શકે. ઈ બે વાતાવરણમાં જ્યાં સુધી બહાર ન આવે એને એવું સ્વતંત્ર વાતાવરણ મળે કે જ્યાં માત્ર ઈ બે એકલામાં વાત કરે. કારણ કે એકવાર જયારે પ્રોબ્લેમ્સ ચાલુ થાય ને એટલે છોકરીને પરમિશન ન હોય કે તું એકલામાં છોકરાને મળે, છોકરાને બી પરમિશન ન હોય કે તું એકલામાં છોકરીને મળે. એટલે મીડિયેશન તમને એવું વાતાવરણ પૂરું પાડે કે જ્યાં છોકરો અને છોકરી બંને સ્વતંત્ર રીતે પોતાના વિચારો ત્યાં રજૂ કરી શકે. અને ઈ બે વચ્ચે શું પ્રોબ્લેમ છે ને એ પોતે સેલ્ફ અવેર થાય કે અમારે ખરેખર અમારે તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં, તો અમારા ફેમિલીનું કહેવાનું. એટલે આવા ઘણા બધા કેસીસ બને છે. ઇવન ડાયવોર્સ કેસીસ ઘણી વાર જગ્યાએ ફાઇલ થાય. મેં કીધું કે ભાઈ જ્યાં મ્યુચ્યુઅલ કન્સન્ટ ન હોય, સિંગલ પાર્ટી ડાયવોર્સ ફાઇલ કરતી હોય, તો એવા બી ઘણા બધા કેસીસ છે કે ડાયવોર્સ સુધી વાત આવી ગઈ હોય ને પછી એ લોકો મીડિયેશનમાં જઈ અને પછી એમની મેરિડ લાઈફ ચાલુ કરી પછી બહુ સારું ચાલ્યું હોય એમ, એવું બી બનેલું છે ઘણી જગ્યાએ. હવે સાહેબ ઘણી વખત અત્યારે આપણે એવું જોઈ રહ્યા છીએ કે ગર્લ છે એ એવા ખોટા આરોપોની અંદર જે ખોટા આરોપો લગાવતા હોય છે ફેમિલી સામે, તો એના વિશે આપ શું કહેશો? જે તે વિસ્તારના જે મહિલા પોલીસ સ્ટેશનમાં એક પેલા જૂની કલમ પ્રમાણે 498 પ્રમાણે એક ફરિયાદ દાખલ થતી. હાલમાં BNS 85 કલમમાં ઘણા લોકો 5-6 જણાના નામ હોય. એટલે ઈ પણ એક કાયદામાં જોગવાઈ છે, રેમેડીઝ છે કે ભાઈ જ્યારે અરજી થાય ત્યારે પોલીસ તપાસ કરે અને પુરાવાના આધારે FIR લોન્ચ કરે. પેલા ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં જઈ એટલે જેલ એન્ટ્રી થતી. પરંતુ હાયર કોર્ટ્સના પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ ઘણા એવા કિસ્સા છે કે જેમાં ઘણા નિર્દોષ લોકો હોય છે, તો ત્યારે એક રાહતના રૂપે કોર્ટમાંથી પણ જામીન મળી જાય છે. ત્યારબાદ FIR લોન્ચ થયા પછી તમને એમ લાગે કે ભાઈ આ લોકોના ખરેખર નામ ખોટા છે, તો તેઓ હાઈકોર્ટમાં જઈ અને એ FIR ના કોસિંગ માટે પણ જઈ શકે છે. અને ત્યારબાદ જ્યારે ફરિયાદ થઈ ગઈ અને ચાર્જશીટ થાય ત્યાર પછી અમુક લોકોના નામ રિમૂવ કરવા માટે એક ડિસ્ચાર્જ અરજીની પણ એક કાયદામાં રેમેડીઝ છે. એટલે જેના નામ નથી એ ઘણી વખત ફોર એક્ઝામ્પલ કોઈ સાસુ સસરા દેર દેરાણીનું નામ લખ્યું હોય, એ લોકો સાથે રહેતા જ ન હોય ઘરની, એનો એક્ટિવ રોલ ન હોય, પણ એ લોકો એવું દર્શાવે છે કે ભાઈ એ વેકેશનમાં આવી અમને મેણા ટોણા મારે છે, તો પછી એમનું નામ લખે છે. પરંતુ કાયદામાં ઈ એક આપણે રાહત મળી શકે છે કે ભાઈ અમે ત્યાં રહેતા નથી, ત્યારે પણ કાયદો એક દયા દ્રષ્ટિ દાખવી શકે છે. પણ હા, એ લોકો ત્યાં રહેતા હોય દેરાણી, તો એનો એક્ટિવ રોલ કહી શકાય. તો ત્યારે એમને થોડુંક તકલીફ પડે છે. પરંતુ ઘણી વખત આ રેમેડીઝ કાયદામાં છે જ કે ભાઈ આપણું નામ નથી તો બચાવનો તક તો કાયદો આપે જ છે. એટલે જનરલી પેલા એવું હતું કે છોકરાઓને એવું થતું કે અમારા વિરુદ્ધ આટલા બધા કેસીસ કરી રહ્યા છે, તો અમારે વિરુદ્ધ આવા ખોટા આરોપ લગાડ્યો તો અમને જેલ થશે, આવું થશે, એ બધી બીક હોય છે. પણ જેમ સુરજભાઈ કીધું કે ભાઈ સુપ્રીમ કોર્ટનો ઓલરેડી ચોકાદો આપી દીધો છે કે એમણે જોયું કે આટલા બધા કેસીસ આવે છે આવા ખોટા, તો એમણે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યું ને એમાં એવું કીધું કે ભાઈ આ જે જ્યારે માનસિક ક્રૂરતાના આધારે જે BNS 85 ની અંદર જ્યારે ફરિયાદ દાખલ થાય તો FIR કરીને ડાયરેક્ટ કોઈને અરેસ્ટ નથી કરવાના, એમ તમારે ત્યાંથી પોલીસ સ્ટેશનેથી જ જામીન આપી દેવાના છે એમ. એટલે એ એક રાહત સૌથી પહેલા તો કાયદાના ભલે કાયદાના રૂપ નથી, પણ જે સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ હોય એ પણ કાયદા તરીકે જ કન્સિડર થતા હોય છે. એટલે એ કહી શકાય કે કાયદા રૂપે જ એમને રાહત, જેમ શિવરાજભાઈ કીધું એમ, મળેલી છે. અને બીજી એમણે કીધું એ પ્રમાણે ડિસ્ચાર્જ અરજી થઈ શકે. અને ડિસ્ચાર્જ અરજીમાં પહેલા એવું હતું કે ટાઈમ લિમિટેશન નહોતો, પણ અત્યારે ઘણા લગભગ નહીં ખબર હોય કે BNSS ની જે નવી કલમ આવી એના પ્રમાણે તમારે 60 દિવસની અંદર જે ડિસ્ચાર્જ અરજી છે એ કરી દેવાની હોય છે. એટલે ઘણી વાર સામેના પક્ષને ન ખબર હોય, લોકો વકીલ રોકવા માટે સમય જતો રહેતો હોય કે 60 દિવસ તો એમને હોય જાય, 2 મુદત. કારણ કે અત્યારે કેસનો ભરાવો એટલો છે કોર્ટની અંદર કે 2 મુદત સામાન્ય રીતે જાય તો એ 60 દિવસ થઈ જાય કે મહિના દિવસની મુદત નીકળે. તો એ એક ખાસ અવેર કરવાની જરૂર છે કે તમારે પેલા એવું હતું કે જ્યારે જૂની આપણે CRPC લાગુ હતી ત્યારે એવા ડિસ્ચાર્જની અરજી માટે કોઈ ટાઈમ લિમિટ સેટ કરવામાં નથી આવી, પણ હવે જે નવું BNSS આવ્યું છે એની અંદર ટાઈમ લિમિટ સેટ કરવામાં આવી છે. એટલે તમારે જો ખરેખર તમારી વિરુદ્ધ જે હસબન્ડની જે ફેમિલી છે એના વિરુદ્ધ જો ખરેખર કોઈનો રોલ ન હોય અને ખરેખર એમણે કંઈ કર્યું ન હોય અને એમને એમની પાસે એવા પુરાવા હોય, અથવા તો એવું બને ચાર્જશીટની અંદર એમના વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોય, તો એ ડિસ્ચાર્જની અરજી કરી શકે છે. એટલે એવું નથી કે માત્ર છોકરીઓ માટે જ કાયદાઓ છે, છોકરાઓને પણ એનો પક્ષ રાખવા માટે કે જે એની સાઈડની જે ફેમિલી છે એને પણ એનો પક્ષ રાખવા માટે કાયદાએ પૂરી તક આપેલી જ છે. ઘણી વાર એવું થતું હોય કે જે છોકરીઓ હોય એને પેરેન્ટ્સના પ્રેશરથી એને મેરેજ કરી લીધા હોય, પછી એને હવે
છૂટું થવું હોય, એની સાથે ગમતું ન હોય, સામેનું પાત્ર પહેલેથી જ ના ગમતું હોય, છતાંય પરાણે મેરેજ કરવા પડ્યા હોય, ત્યારે આવા કંઈક ને કંઈક આરોપો લગાવીને એમાંથી છૂટવાનો પ્રયત્ન કરતો હોય. કારણ કે એકવાર તો પ્રેશરમાં આવીને મેરેજ કરી લીધા હોય, પછી ત્યાં એક સમયે એવું વિચાર્યું કદાચ કોમ્પ્રોમાઇઝ કરીને રહી પણ લઈશ, છતાંય ન રહી શકતી હોય. અને અત્યારે આવા ખોટા કેસ કરતા હોય છે. પછી ઘણી વાર એવું થાય કે પ્રોબ્લેમ ખાલી હસબન્ડ અને વાઈફ વચ્ચે જ હોય, અને હસબન્ડ અને વાઈફ રહેતા બી અલગ હોય, સાસુ સસરા અલગ ગામડે રહેતા હોય, એ લોકો સિટીમાં રહેતા હોય, પરંતુ હસબન્ડને પ્રેશરાઇઝ કરવા માટે અથવા તો એની પાસેથી શું કહેવાય મોટી રકમમાં એલિમની કે એવું લેવા માટે થઈ અને પછી એના સાસુ સસરાના નામ લખાવે કે એ લોકો ત્યાંથી ધક્કા ખાય તો અમારું કદાચ વેલા પતી જાય. આવા બધા કારણો હોતા હોય. ઘણી વાર એવું થાય છે કે છોકરીઓને એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, ઘણી વાર એવું હોય કે મેરેજ પહેલાથી જ અફેર હોય અને પછી મા બાપને ખબર પડી ગઈ, પછી એને પ્રેશરમાં આવી અને મેરેજ કર્યા હોય, ત્યારે આવા બધા ખોટા કેસીસ કરવાની ને એવી શક્યતાઓ વધી જતી હોય છે. અને ખાસ કરીને કોર્ટ એ વસ્તુ વધારે કન્સિડર કરતી હોય છે કે જ્યારે તમે શેર્ડ હાઉસ હોલ્ડમાં રહેતા જ નથી, તમે લોકો એક ઘરમાં રહેતા જ નથી, તમે સાસુ સસરાના નામ નખાવી દો છો, નણંદ જે ઓલરેડી મેરિડ છે એનું તમે નામ નાખી દો છો, ત્યારે કોર્ટ એ લોકો પ્રત્યે જનરલી લિબરલ વલણ એટલા માટે દાખવતી હોય કારણ કે જે વ્યક્તિ તમારા ઘરમાં નથી રહેતું એનો એટલો એક્ટિવ રોલ ન હોઈ શકે, સિવાય કે હા એવા કોઈ ઇન્સિડન્ટ બન્યા હોય કે જે એમના ઉપર સાસુ સસરા વિરુદ્ધ 1-2 દિવસ માટે જાય પણ છતાંય ફિઝિકલ અસોલ્ટ કરેલો હોય અને એના પુરાવા મળે તો એવા સમયે સાસુ સસરાને ઇન્વોલ્વ કરી શકાય. પણ તમે ખાલી માત્ર 2 દિવસ રોકાવા આવ્યા છે એ કારણથી ના કરે. ઘણી વાર એવું થાય છોકરીઓને સાસુ સસરા સાથે ન રહેવું હોય, અલગ રહેવું હોય, અને મેં તમને અગાઉ જે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ એકનો એક છોકરો હોય, અલગ રહી શકે એવી શક્યતા ન હોય, મા બાપની ઉંમર મોટી હોય, તો ત્યારે હસબન્ડને પ્રેશરાઇઝ કરવા માટે કે ભાઈ તારા મા બાપને હું આ છેલ્લી ઉંમરમાં હેરાન કરીશ એવું કરવા માટે પણ ખોટા કેસીસ થતા હોય છે. પણ આ બધું લોકોને એવું લાગે છે ત્યારે કે સ્ત્રીઓ માટેના કાયદા છે, પણ જનરલી જ્યારે કોઈ છોકરી ટૂંકમાં છોકરાઓ ડરવાની જરૂર એટલા માટે નથી કારણ કે કોઈ છોકરી જ્યારે કોઈ પણ કમ્પ્લેન કરે, તમને 3 કીધી અલગ અલગ કે ભાઈ એક 85 નીચે પોલીસ સ્ટેશનમાં થઈ શકે, ડોમેસ્ટિક વાયલન્સ એક નીચે થઈ શકે, મેન્ટેનન્સ નીચે થઈ શકે. આ બધાની અંદર માત્ર ને માત્ર એને મેન્ટેનન્સ પાસ થઈ શકે, એક પણ ની અંદર એમને જેલ થાય એવી શક્યતાઓ બહુ ઓછી છે, સિવાય કે તમે ખરેખર એવું કઈ કૃત્ય કરો છો કે તમે ખરેખર એની સાથે મારામારી કરે છે. એ સિવાય જનરલી એટલે છોકરાઓએ એવા ખોટા કેસથી ડરવાની જરૂર નથી. પણ હા, જયારે એકવાર કોર્ટનું પગથિયું જોડ્યું હોય તમારે ધીરજ રાખવી જરૂર છે ને પગના તળિયા ઘસવાની થોડી ગણતરી રાખવી પડે કે ધીરજ લાંબો સમય સુધી રાખવી પડે. બાકી ડાયરેક્ટલી કોઈ નુકસાન નથી. આ તમને સમયનું નુકસાન થાય કે તમે 1.5-2 વર્ષ કેસ ચાલે અને એ સમય દરમિયાન તમારે મેન્ટલ થોડો ઘણો સ્ટ્રેસ થાય. બાકી એવું કહેતા હોય કે ભાઈ મને બહુ કઈ એવું વધારે આવી જશે કે મને જેલ થઈ શકે, એવું બી બધા ડરતા હોય કે મારા કારણે મારા મા બાપ હેરાન થશે, તો એવું જરૂરી નથી. અને ઘણા એવું જ કહેતા હોય કે ભાઈ મારા મા બાપ છે મોટી ઉંમરના છે તો એ કેટલી વાર કોર્ટની મુદતો વાળો, તો એવું જરૂરી નથી. તમારે કેસની અંદર દરેક વખતે તમારા વિરુદ્ધ તમે એકવાર કોઈ એડવોકેટ છે એનું વકીલાતનામું ફાઇલ કરી દીધું તો એડવોકેટ તમારા બિહાફ ઉપર હાજર રહી શકે. કોર્ટનો એવો આગ્રહ હોય કે જે મેઇન હસબન્ડ કે વાઇફ છે એ હાજર રહે, પછી એવું જરૂરી નથી તમારે તમારા મધર ફાધરને દર વખતે હાજર રાખવા કે એવું કોઈ જરૂરી નથી હોતું. એટલે છોકરા હોય એટલું બધું જ્યાં સુધી તમે ખરેખર ખોટા નથી તો કોઈ ડરવાની જરૂર નથી. અને મેડમ આપે જે મુજબ કીધી કે અત્યારે જે ફર્સ્ટ કારણ આપણે કીધું કે ભાઈ મધર ફાધર પ્રેશર થી કરે છે, એમાં હું ખાસ કહેવા માંગીશ કે પ્રેશર ન કરવું જોઈએ અત્યારે, કારણ કે અત્યારની જનરેશન ની મુજબની છે ને કે તમે પ્રેશર કરો. પેલા તો પ્રેશર માનતા જ નથી, પણ ઘણા એવા છે કે જે પ્રેશર કદાચ એમ કે છે કે ભાઈ મધર ફાધર કે છે કે ભાઈ સારું છે, સારું નીકળશે, પણ જો એને ગમતું જ નથી ને તો ન્યા એકવાર વિચાર માતા પિતાએ કરવો જોઈએ, બાળકે તો નથી કરવાનો. કારણ કે બાળકને તો પ્રેશર કરવામાં આવે છે કે ભાઈ તમે કરો, સારું છે, આનાથી મારું ફ્યુચર બ્રાઇટ છે. કદાચ છોકરો હોય તેમ કે ભાઈ છોકરો સારું કમાય છે, વેલ સેટલ છે, છોકરી હોય તો છોકરી સારી છે, આવી નહીં મળે. પણ વન ટાઈપ જોઈને ગમતું જ નથી ને તો પ્રેશર કરવું નકામું છે. અને બીજી એક આપણે વાત કરી કે જે માતા પિતાને એમ કે ભાઈ તમે અલગ થઈ રહ્યો, ઇન કેસ મેરેજ પછી કોઈ પ્રોબ્લેમ થાય ને તમે એમ કહો કે ભાઈ અલગ રહીએ તો ઇટ્સ ઓકે, પણ જો મેરેજ થતા જ થાય તો તમારે મારું માનવું છે પેલા કહી દેવું જોઈએ. હા, રાઈટ છે, બરોબર ને? રાઈટ છે. ગમે એટલું પ્રેશર હોય પણ આપણે ક્યાંય ફરવા ગયા હોય તો ધક્કો તો ન મરાય ક્યાંય ઉપરથી કે ઓલું પાણીમાં. એટલે હવે તો જે આપણે મેચિંગ લગ્ન કરવાના હોય તો આપણે જે કેમ કુંડળી ને એવું બધું મેચ કરી હવે તો હું એમ કઉ છું કે અમુક 1 વર્ષની મોબાઈલની કોલ ડિટેલ કાઢીને મેચ કરી લેવાય, તકલીફ પડે ને. 100%. અત્યારે આપણે જોયું છે રિસન્ટમાં કેસીસ બને છે. હમણાં લાસ્ટમાં સિયા ને કેતન વાળો જે કેસ બન્યો અને એમાં રીઝન બહુ નાનું એવું હતું, કદાચ કે છોકરાને કઈક હેર નો પ્રોબ્લેમ હતો ને હેર નતા ને એના કારણે એને નતો ગમતો અને અફેર બી હતું બીજી જગ્યાએ એવું હિલ સ્ટેશન માં જાતા વિચારે તો
મેડમ એક લિવ ઇન રિલેશનશિપ તો એ શું છે? લિવ ઇન રિલેશનશિપમાં જનરલી અત્યારે લોકોને એક સૌથી મોટો મિસકન્સેપ્શન એ છે કે લિવ ઇન રિલેશનશિપમાં રહ્યો એટલે તમને હું સામાજિક દ્રષ્ટિકોણ શિવરાજભાઈ વધારે સારું સમજાવી શકશે, પણ હું તમને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવું તો લિવ ઇન રિલેશનશિપમાં લોકોને એવું હોય છે કે અમે રહીએ એટલે સાથે એક વન ટાઈપ ઓફ મેરેજ જેવી અમારા વચ્ચે રિલેશનશિપ છે, અમને કાયદો માન્યતા આપે છે એવું લોકોને લાગે છે. અને લિવ ઇન રિલેશનશિપની અંદર પરંતુ ખરેખર જ્યારે તમે એનો ઇન ડિટેલ આખું જે એનું ડ્રાફ્ટ હોય વાંચો ને ત્યારે તમને ખબર એની અંદર એક ક્લોઝ લખેલી હોય કે એ લિવ ઇન રિલેશનશિપ છે ને એક વન ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ છે. એની અંદર તમને એવું કહેવામાં આવે કે અમે લિવ ઇન રિલેશનશિપમાં સાથે તો રહીએ છીએ પરંતુ અમે બે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં સાથે નહીં આવીએ એવી ક્લોઝ લખેલી હોય છે. ભલે આપણે એને પછી બે વ્યક્તિ સાથે રહેતા હોય ને કપલમાં સાથે રહેતા હોય તો એની વચ્ચે બધી પ્રકારના રિલેશન રહેવાના જ છે, પણ લોકો એવું માને છે કાયદો એને માન્યતા આપે છે. સુપ્રીમ કોર્ટે ઓલરેડી એના જજમેન્ટમાં કહી દીધું છે કે મૈત્રી કરાર છે એ ગેરકાયદેસર છે. એટલે મૈત્રી કરારની અંદર એટલે હવે આ લોકોએ નવી ટર્મ આપણે શોધી છે લિવ ઇન રિલેશનશિપ એમ, અને એને કોન્ટ્રાક્ટ કહેવામાં આવે. એટલે કોન્ટ્રાક્ટમાં તમે આખો વાંચો તો તમને અંદર ખ્યાલ આવે કે એવું લખેલું હોય કે જે છોકરો છે એ હું તને કમાઈને આપીશ, હું તારી જે ઇકોનોમિકલ જે નીડ્સ છે એ પૂરી કરીશ, એની સામે છોકરીએ એનું જે ઘર છે એ સંભાળવાનું છે. કોઈ જગ્યાએ એની બે વચ્ચેના હસબન્ડ વાઇફ જેવા રિલેશનની કોઈ જગ્યાએ વાત નથી આવતી. સેકન્ડલી કે લિવ ઇન રિલેશનશિપની અંદર કોઈ જે બાળક થાય એની પણ કોઈ લીગલ માન્યતા નથી હોતી. હસબન્ડ વાઇફની જેમ જે એની બાળક થાય અને જેને કહેવાય આપણે ઓરસ ને અનોરસ સંતાન કહીએ એ રીતે, બરાબર, તો એને વન ડે અનોરસ સંતાન જ કહી શકાય. બીજી વસ્તુ, હવે લિવ ઇન રિલેશનશિપમાં ઘણા લોકોને એવું લાગે છે કે લિવ ઇન રિલેશનશિપની અંદર તમને મેન્ટેનન્સ મળી શકે એવું ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું હશે, પણ એ કોન્સેપ્ટ પણ આખો અલગ છે. એ ટર્મ મેન્ટેનન્સ નથી, એ તમે જ્યારે બે પાર્ટનર લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય એટલે શેર્ડ હાઉસ હોલ્ડની ડેફિનેશનમાં આવી જાય. શેર્ડ હાઉસ હોલ્ડ એટલે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ એવો છે કે જ્યાં જે સ્ત્રી છે એને કારણ કે ફિઝિકલી બી બાયોલોજીકલી છોકરાઓ કરતા નબળી હોય એટલે કોર્ટ એવું માને કે જ્યારે એક છોકરો અને છોકરી સાથે રહેતા હોય તો જનરલી છોકરી ઉપર અસર થવાના ચાન્સીસ વધી જાય. એટલે એણે એવું રક્ષણ આપ્યું. ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર એવું નથી કે છોકરી ખાલી હસબન્ડ ઉપર જ કરી શકે, એના ઓલા ઉપર જ કરી શકે, એના મધર ફાધર, ઇવન કોઈ છોકરી છે ને એમ કે મારા મધર ફાધર મારા ઉપર અસર કરે તો એ બી ડોમેસ્ટિક વાયલન્સની વ્યાખ્યામાં જ આવે. એ લોકો નથી ખબર. એટલે લિવ ઇન રિલેશનશિપની અંદર પણ કોર્ટે એવું કીધું કે બે વ્યક્તિ સાથે રહે છે તો બની શકે કે છોકરો છે એના ઉપર હાથ ઉપાડતો હોય તો એના વળતર રૂપે એને પૈસા આપવામાં આવે છે. અત્યારે લોકોમાં એક ખોટી માન્યતા એ છે કે એને મેન્ટેનન્સ આપવામાં આવે છે. એટલે લિવ ઇન રિલેશનશિપ જે અત્યારે બહાર આપણને જે રીતે દેખાય છે ખરેખર લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે. એને કોર્ટે અથવા તો જે કાંઈ લીગલ માન્યતા મળી છે કોન્ટ્રાક્ટના રૂપમાં મળી છે એમ. એટલે ભલે આપણે એનો પછી લોકો મિસયુઝ કરે છે કે લિવ ઇન રિલેશનશિપમાં રહી અને શું કહેવાય એને કે રિલેશન બધી પ્રકારના રાખતા હોય છે. અને બીજી વસ્તુ છે કે મેન્ટેનન્સ જ્યારે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર તમને જે વળતર આપે ને એની અંદર કોર્ટે કન્ડિશન નક્કી કરેલી છે કે ફોર એક્ઝામ્પલ કે કોઈ છોકરો છે એના ઓલરેડી મેરિડ છે, હવે એના ત્યાંથી ડાયવોર્સ નથી થઈ શકે એટલે બીજા મેરેજ તો કરી ન શકે, એટલે શું કરે કોઈ છોકરી જેની સાથે એને અફેર છે એની સાથે એની વાઈફને છોડી દે અને પછી છોકરી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે. સાથે જે રહેવાવાળી છોકરી છે એને બી ખબર છે કે છોકરો મેરિડ છે છતાંય એની સાથે રહે છે. પછી હવે એ છોકરી એમ કે પછી ઈ બંનેને બી પ્રોબ્લેમ આવે, પછી છોકરી કોર્ટને જઈને એમ કે ભાઈ આની સાથે મારે આવું થયું ને હવે મારે એની પાસે મેન્ટેનન્સ જોઈએ તો કોર્ટ નથી આપતી કે તમને પહેલાથી ખબર છે કે એક વ્યક્તિની ઓલરેડી ડાયવોર્સ નથી થયા, તમે કોઈનું ઘર બગાડીની સાથે રહ્યો છો તો આવા ટાઈમમાં કોર્ટ મેન્ટેનન્સ ગ્રાન્ટ નથી કરતી. સેમ વસ્તુ છોકરી ઉપર લાગુ પડે કે છોકરી મેરિડ છે, એ ત્યાંથી એના હસબન્ડથી જેને ડાયવોર્સ નથી થયા પછી છોકરા સાથે રહે છે પછી એ છોકરા પાસે મેન્ટેનન્સ માંગે તો બી કોર્ટ નથી માનતી. તમે ઓલરેડી એક વ્યક્તિની જિંદગીમાંથી તો તમે નીકળીને આવ્યા છો ને એનું તમારે સોર્ટ આઉટ નથી થયું અને પછી સેકન્ડ કેસ કરો છો. એટલે લિવ ઇન રિલેશનશિપનું જેટલું આપણે બનાવી રાખ્યું છે એ ખરેખર સામાજિક દ્રષ્ટિએ તો વધારે શિવરાજભાઈ કહેશે, પણ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂમાં બી કોર્ટે આપણા જે સંસ્કૃતિ અને રિવાજ છે ધ્યાનમાં રાખીને જ એને માન્યતાઓ આપેલી છે. એટલે તો આપણે ટૂંકમાં એવું કહી શકાય કે બિન ફેરે હમ તેરે એવી એક જેમ જેમ સમય આગળ જતો જાય છે એમ કાયદો એટલો બધો વિશાળ છે ને કે અમુક જે બુદ્ધિજીવી વર્ગ છે એ ક્યાંક ને કાંઈક એનું અર્થઘટન બદલાવી અને આ બધું ઘણું લિવ ઇન રિલેશનશિપ કોન્ટ્રાક્ટ ને એવું કરતા હોય છે. આપણે તો એની અગેન્સ્ટ છીએ. પછી તો હવે આને કોઈ ઉપર થોપી ન શકીએ એમ. આ બધી વસ્તુ એવી છે કે ભાઈ ઈ જેવું કલ્ચર જેવા લોકો બધા એની મેન્ટાલિટી અને એનો
અભિગમ અને એનો અભિપ્રાય અલગ અલગ આવે. ધારો કે તમે એમ કહો લિવ ઇન રિલેશનશીપનો, તો અમારો અને આમનો પણ એ બાબતે ડિફરન્સ જવાબ આવે છે એમ. એટલે હવે એના વિશે આપણે એનો પક્ષ એક રીતે ન લઈ શકીએ અને એમ ન કહી શકીએ કે ન કરાય. હવે ઈ આપણે એ વ્યક્તિ ઉપર સોંપી દઈ તમારે લિવ ઇન રિલેશનશીપમાં જવું કે નહીં. આપણે કોઈ એવું ન કહી શકીએ કે આ ખરાબ છે કે આ સારું છે. હવે એટલું હવે ભગવાન એમને જે સદબુદ્ધિ આપે, એમનું બેકગ્રાઉન્ડ કઈ રીતનું હોય, એ કેવા ફેસમાંથી પસાર થતા હોય, એ તો આપણને ખ્યાલ ન હોય. કેમ કે બધાને એક એક કેસ વ્યક્તિગત જોવા જઈએ તો બધાને અલગ અલગ હોય. અમુક કેસમાં આ જે છે લિવ ઇન રિલેશનશીપ એ સુટેબલ ન હોય, પણ અમુક કેસમાં એ યોગ્ય હોય એમ. એટલે આપણે એના વિશે પ્રોપર એવું કહી જ ન શકીએ કે આ સારું છે કે આ ખરાબ છે એમ. કેસ વાઇઝ કે ભાઈ વ્યક્તિ વાઇઝ કે પરિસ્થિતિ વાઇઝ બદલતું રહેતું. એટલે મેં કીધું આપણા ક્યાંક ને ક્યાંક આપણા લીગલ સિસ્ટમની ખામી છે કે હવે કોઈ છોકરી છે હવે કેટલા વર્ષે ડાયવોર્સ ફાઇલ કરેલા છે, હવે એને ડાયવોર્સ મળતા નથી. ખબર છે મારે વ્યક્તિ સાથે રહેવું જ નથી, પણ જ્યાં સુધી લીગલી એને ડાયવોર્સ દીકરી નહીં મળે ત્યાં સુધી તો મેં કીધું એમ કે ભાઈ પિયર માંથી ને એને એમ કહેતા હોય કે તું જલ્દી તારું સોર્ટ આઉટ કરીને તું જતી રહે. તો આવા સમયમાં એની પાસે કોઈ ઓપ્શન ન હોય, આવા ટાઈમ એને લિવ ઇન રિલેશનશીપમાં રહેવું પડતું હોય. તો આ બધું જે કંઈક આપણા સમાજની અંદર જે કંઈ આવી વસ્તુઓ આવે છે કે જે આપણને સામાજિક રીતે યોગ્ય નથી લાગતી, એની અંદર કંઈક આપણા સિસ્ટમના લૂપહોલ્સ છે, લીગલ સિસ્ટમના કે એના બી છે, એ બી કહી શકીએ. જેમ એડવોકેટને તો પ્યોરિટી ટીમ છે કે ભાઈ જરૂર પડે તો ગમે ત્યાં પહોંચી જાય છે ગમે ત્યારે. પણ એ રીતના કોઈ સામાન્ય વ્યક્તિ છે, જો એને જરૂર પડે તો એ પોલીસ સમક્ષ જાય છે, અને જો કોઈ પ્રોબ્લેમ થાય તો એનો સામનો એ કઈ રીતના કરી શકે છે? જ્યારે આ બધા વિષય આવતા હોય, પોલીસ છે, કોર્ટ છે, કાયદો છે, એમાં થોડું ઘણું તો સંઘર્ષ માગી જ લે છે. એમાં તો તમારે લડત દેવી જ પડે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય છે, તો હવે પોલીસ જે વ્યક્તિ છે, અલગ અલગ પોલીસ સ્ટેશન છે, બધા પોતપોતાની માન્યતા માનસિકતા પ્રમાણે કામ કરતા હોય છે. ઘણી વખત નથી લેવામાં આવતી ફરિયાદ, સાંભળવામાં નથી આવતી. હવે આવા કિસ્સામાં કોઈ પણ એક પોલીસ સ્ટેશને તમે ગયા ને ત્યાં તમે તમારી ફરિયાદ આપી, તો કે પેલા તો આ લોકો અરજી જ લે છે, અરજીના કામે બોલાવે ને તપાસ કરે ને પછી ABCD XYZ એમાં પછી ઘણું બધું હોય ન હોય. એમાં પોઝિટિવ સાઈડ છે ને નેગેટિવ સાઈડ છે. પણ ન લે ફરિયાદ તો પછી આપણે એમના ઉપલી અધિકારી છે, જેમ કે ACP છે, DCP છે, એમ છેલ્લે CP છે, તો ત્યાં સુધી પણ આપણે રજૂઆત કરી અને એક હાયરાર્કીમાં જઈ અને આપણી ફરિયાદ લોન્ચ કરવા માટેના પ્રયત્ન કરી શકીએ. એ બધું પોલીસ ખાતામાં પણ ક્યાંય આપણી ફરિયાદ ન લેવાય તો પછી કોર્ટ તો છે જ, તો આપણે કોર્ટના દ્વાર ખટખટાવી શકીએ અને કોર્ટમાં આખી આપણી ફરિયાદ કઈ રીતે અરજી કરવી, શું કરવી, એ આપણે ભૂમિકાબેન વધારે તેના વિશે પ્રકાશ પાડશે કે ભાઈ કોર્ટમાં આપણે કઈ પ્રોસીજરથી આગળ વધવું. જ્યારે ફરિયાદ પોલીસ નો લેતી હોય ને તો આવો કિસ્સાઓ ઘણા લોકો સાથે બનતા હોય છે. અને એક આપણા જેવા જે જાગૃત નાગરિક છે, સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા ને ત્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં લલિતા કુમારનું જજમેન્ટ કહેવાય છે. એની અંદર કીધું છે, જેમ શિવરાજભાઈએ કીધું કે ભાઈ પેલા અરજી લેવામાં આવે પછી અરજીના કામે તપાસ કરવામાં આવે, તો સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે કે સૌથી પહેલા તો કોઈ વ્યક્તિ આવે તો તમારે FIR જ લેવાની. એક્સેપ્શનલ કિસ્સામાં જ તમે અરજી લઈ શકો. ઈ કેવા કિસ્સા હોય કે દાખલા તરીકે મેં તમને વાત કરી કે આપણે ફેમિલી લોઝ વાળા કિસ્સા છે, જ્યાં હસબન્ડ વાઈફનો ફેમિલીની મેટર છે, એવા કિસ્સામાં, અથવા તો જ્યારે FIR બહુ લેટ છે કે ભાઈ મહિના 2 મહિના પહેલાનો બનાવ છે પછી કોઈ 2 મહિના પછી કોઈ ફરિયાદ કરવા આવે છે, તો ચોખ્ખી વાત છે કે એના વિરુદ્ધ શક જાય કે 2 મહિના પછી કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા શું કામ આવે છે એમ. તો આવા કિસ્સામાં તમે અરજીના સ્વરૂપમાં લઈ શકો, પણ ઈ અરજી તમારે 7 દિવસની અંદર ફાઇલ કરી દેવાની છે. એની તપાસ તમે 7 દિવસથી વધારે ન ચલાવશો. તમે જોવો છો અત્યારે પોલીસ સામાન્ય રીતે 15-15, 20-20 દિવસ સુધી, ઘણી કિસ્સાઓમાં મહિનાઓ સુધી અરજીના કામે તપાસ ચાલુ રાખે છે. તો એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની તદ્દન વિરુદ્ધનું છે. એની સામે તમે કન્ટેમ્પ્ટની કાર્યવાહી પણ કરી શકો. આ સિવાય તમે ફરિયાદી છો, તમારી ફરિયાદ નથી લેતા, તો ઘણા એવું છે કન્ટેમ્પ્ટ કાર્યવાહી કરવા માટે તમારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે સક્ષમ ન હોય તો એ મેજિસ્ટ્રેટ કોર્ટ સામે ફરિયાદ કરી શકે. એમાં તમે BNSS છે 175(3) કે જે જૂની 156(3) હતી CRPC ની, એ મુજબ તમે મેજિસ્ટ્રેટને સામે કોર્ટ, જે આપણે લોકલ લેવલ ઉપર છે મેજિસ્ટ્રેટ કોર્ટ હોય, એની સામે ફરિયાદ કરી શકો અને મેજિસ્ટ્રેટ સામે તમે તમારા જે કંઈ પણ પુરાવાઓ છે રજૂ કરો અને એ પુરાવાને આધારે પછી મેજિસ્ટ્રેટ પોલીસને ઓર્ડર કરે કે તમે હવે આ
જે ફરિયાદ છે એ સાચી છે ને તમે લોકોએ આમાં વ્યવસ્થિત તપાસ નથી કરી, તમે એફઆઈઆર કરવામાં નેગ્લિજન્સ દેખાય, તમે આમાં એફઆઈઆર દાખલ કરો અને આગળની જે તપાસ થતી હોય એ કરો. આ ફર્સ્ટ રેમેડી છે. સેકન્ડ, તમે જે બીએનએસએસ છે એની 225 કે જે જૂની સીઆરપીસી 202 હતી એના વિરુદ્ધ તમે ડાયરેક્ટ એફઆઈઆર લેવાની નહીં પણ કોર્ટને જ કમ્પ્લેન કરી શકો કે પોલીસ તો કાંઈ નથી કરતી, તો હવે તમે જ આની અંદર ઇન્ટરવીન કરો અને તમે આ લોકોને કોર્ટ સમક્ષ બોલાવો અને એના વિરુદ્ધ જે કંઈ ટ્રાયલ છે આખી ચલાવો પછી એને સજા મળે. હવે બેમાં ડિફરન્સ શું છે? તો જે પહેલી ફરિયાદ તમે કરી એની અંદર જે ઇન્વેસ્ટિગેશનના પાવર છે એ ટોટલી પોલીસ પાસે જશે અને એને ઈચ્છા થશે તો એની ધરપકડ થશે, એની અરેસ્ટ થશે, એ થશે. હવે જે તમે સેકન્ડ કરી એની અંદર પોલીસનો કોઈ રોલ નહીં આવે. હા, કોર્ટ ઈચ્છે તો પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવી શકે, પરંતુ એની સામે તમારે જે કાંઈ પુરાવા રજૂ કરવાના તમારે રજૂ કરવાના થશે. આ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ છે. પછી થર્ડ રેમેડી છે તમારી પાસે, તમે હાઈકોર્ટમાં જઈને ડાયરેક્ટ આર્ટિકલ 226 નીચે જે આપણા કોન્સ્ટિટ્યુશનની આર્ટિકલ છે એની નીચે કે તમારો લીગલ રાઇટ હતો એફઆઈઆર કરવાનો, આ લોકોએ તમને જે પોલીસ છે, પોલીસ તંત્રએ તમને એફઆઈઆર નથી લીધી તો તમારો લીગલ રાઇટ છે, તો એનું વર્ણન થયું. તો તમે આર્ટિકલ 226 નીચે ડાયરેક્ટ હાઈકોર્ટને પણ ફરિયાદ કરી શકો છો. અત્યારે આ પ્રમાણ બહુ વધી ગયું છે કારણ કે બધાને અત્યારે એવું હોય છે કે મારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્રાઇમનો રેટ ઓછો દેખાય, એના માટે એ લોકો શું કરે, ક્રાઇમ ઘટાડવાનો પ્રયત્ન નથી કરતા, એફઆઈઆર ઓછી દાખલ કરે. અમારે જેટલી એફઆઈઆર ઓછી દાખલ થશે એટલો અમારો ક્રાઇમ રેટ ઘટશે. આવી જનરલી વચ્ચે અને ક્યાંક ને ક્યાંક આપણે નીચલી કક્ષાના પોલીસ અધિકારીઓ ઉપર એ ન નાખી શકે બધું, કારણ કે ઘણી વાર એવું થાય કે ઉપરથી બી એવું આવતું હોય કે તમારા એ લોકોને હોય કે તમારા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રેટ વધ્યો છે તો એના આધારે એ લોકોની બદલીઓ થતી હોય અને ઘણી બધી થતી હોય. એટલે મેં તમને કીધું કે જ્યાં સામાન્ય લોકોની વાત આવે ને ક્યાંક ને ક્યાંક આપણી લીગલ સિસ્ટમમાં ને બધી જગ્યાએ લૂફલ જે ઘણી જગ્યાએ રિફોર્મ્સ ને સુધારા લાવવાની જરૂર છે. પણ હાલ પૂરતું જોઈએ તો મેં તમને જે કીધી કે બીએનએસએસ 156(3) પ્રમાણે થઈ શકે, બીએનએસએસ 175(3) પ્રમાણે થઈ શકે, જૂની સીઆરપીસી 156(3) હતી, અને બીએનએસએસ 225 પ્રમાણે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અને હાઈકોર્ટમાં આર્ટિકલ 226 નીચે થઈ શકે, જે કોપી કોન્સ્ટિટ્યુશનની આર્ટિકલ છે એના નીચે. સાહેબ અને મેડમ, આપે આપનો કિંમતી સમય આપ્યો અને જે ખાસ કરીને પબ્લિકને ખબર બધી હોય છે પણ ક્યાંક એવું એકાદું પોઈન્ટ હોય જેને તે પબ્લિક હેરાન થાય છે, જેના વિશે આપે સમજાવ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે જે સ્માર્ટફોન તો બધાય પાસે હોય જ છે, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. આપ પણ આવી રીતે આપની ચેનલ ગ્રો કરે અને આપ લોકોને ઉપયોગી આવી જ રીતે પોડકાસ્ટ કે વિડીયો બનાવો અને તેવી શુભેચ્છા તથા શુભકામનાઓ. સાહેબ, વાતો વિથ મૌલિક ચેનલ તરફથી આપને એક ગિફ્ટ. ખૂબ ખૂબ આભાર. મેડમ, વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી આપને ગિફ્ટ. થેન્ક યુ.